बाहुं सहस्रमभिनी नितसायुधन्तम् गिरिमेखलम् उदित घोर स्वसेन કેડર કેમ્પ સમતા સૈનિક દળ દ્વારા આયોજિત દેડી કુંભાજી મુકામે રાખેલ છે, તો બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હું ગાંધીનગરથી પધારેલ વિજયભાઈ પરમાર MSS તથા ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ રક્ષા મંત્રાલય સિક્યુરિટી એડવાઇઝર દિલ્હી તથા પધારેલ રાજકોટથી નંદરાજ બૌદ્ધ MMS રાષ્ટ્રીય અધ્યક્ષ શિલ્પકાર ચિત્રકાર, તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. તથા ગાંધીનગરથી પધારેલ પ્રશાંતભાઈ MMS ગાંધીનગર મહામંત્રી એકતા શિક્ષણ સ્વરોજગારનો કેડર કેમ્પ દેવડી કુંભાજી રાખેલ છે. પતિ, ભાઈ, દીકરો બધા કામ કરે છે, પણ બહેનો દીકરીઓ પણ કામે જાય છે, પણ આર્થિક સદ્ધર કેમ થવું એના માટેનો કેડર છે. આપણે એક પણ દીકરી દીકરો અશિક્ષિત અભણ ન રહી જાય એના માટેનો કેડર છે. તમે તમારી આખી માનસિકતા આખી કેમ બદલવી, કેમ આર્થિક સદ્ધર થવું એનો કેડર છે. આમાં બીજું કાંઈ નથી. કોઈ પણ મતભેદ ભૂલી અને હરેક વસ્તુ તરફ આપણે આગળ વધવાનું છે. તો આપણે કાર્યક્રમની કાર્યવાહી આગળ ચાલુ કરીએ છીએ. તો ત્રણેય દીકરીઓ દીપ પ્રકાટ્ય કરે. ભગવાન બુદ્ધને બાબા બાપ દાદા તરફથી મળ્યું છે. કોઈ વાંધો નથી. આપણને વાંધો આપણને યાદ છે કે આપણે આની અંદર ક્યારે જોયું નથી. આપણે બહાર જોઈએ છે. આ છે ને બહાર છે, ક્યારેક આની અંદર આપણે જોવું જોઈએ. જોયું નથી તો ભીતરમાં જોવા માટે આપણે એક ધ્યાનની પ્રક્રિયામાં જશું. એક ધ્યાન કરશું, મેડિટેશન કરશું. ઇંગ્લિશ શબ્દ છે મેડિટેશન અને ધ્યાન. હવે ધ્યાન ને સમાધિને બરાબર સમજી લ્યો. ધ્યાન છે એ આજુબાજુના વાતાવરણથી મુક્ત થવા માટે તમે ધ્યાનમાં બેહો છો, એને ધ્યાન કહેવાય. સમાધિ શરીરથી મુક્ત થાય એને સમાધિ કહેવાય. મારી વાત સમજાય તમને? આજુબાજુનું જે વાતાવરણમાં દેકારો થતા, ઘોઘાટ થતો હોય, ચિંતા થતી, એટલી મુક્ત થાવ ને એને ધ્યાન કહેવાય. પણ આ શરીરથી જ્યારે છૂટો, આ શરીરથી મુક્ત થાવ, શરીરની શ્વાસની પ્રક્રિયા જે થઈ રહી છે એથી તમારે મુક્ત થાવ, ઝંઝટમાંથી, ટેન્શનમાંથી મુક્ત થાવ, એને સમાધિ કહેવાય. એટલે આપણે અત્યારે ધ્યાનમાં જશું. તો દરેક બહેનો, દરેક ભાઈઓ આંખો બંધ કરે અને હું કઈ રીતે તમારે કરવાનું છે. શ્વાસ આવે અને શ્વાસ જાય. બધાને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીજો, ડિસ્ટર્બ થાય. બધાને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીજો. સ્વિચ ઓફ ન થાય તો મૌન કરી દીજો, સાયલેન્ટ કરી નાખજો. બરાબર? એટલે જેથી કરીને કોઈ ડિસ્ટર્બ ન થાય. શ્વાસ આવે એકવાર ગણવાનો, મુકાય 2 વાર, લીધો 3 વાર, પાછો મૂકો 4 વાર, એવી રીતે 20 વાર તમારે ગણવાનું છે. કેટલી વાર? 20 વાર. આંખો બંધ કરવાની છે. આંખો બંધ કરી દેવાની છે. ડાબા હાથની ઉપર જમણો હાથ રાખવાનો છે. આ ડાબો હાથ જમણો હાથ મૂકી દેવાનો, ખોડામાં રાખવાનો છે. બરાબર? આંખો બંધ કરવાની છે. શ્વાસ ઉપર ધ્યાન દેવાનું છે, બીજે ક્યાંય નહીં. ઘરમાં ઠામડા ધોવાના બાકી છે, છોકરા નવરે ધોરણ મોકલાવાના છે, પુરુષોને એમ કે મારા કામ બાકી છે, ઓલા પાસે પૈસા લેવાના છે, बुद्धं नमामि धम्मं नमामि संघं नमामि नमो तस्स સંગઠન એક થવું, શિક્ષણ તરફ જવું, રોજગાર તરફ જવું. આ દુનિયામાં પૈસા વગરનું કંઈ થાય? ચલો મને બતાવો, આંગળી ઊંચી કરો. પૈસા વગરનું કંઈ થતું હોય તો મને બતાવો. છે?
પૈસા કરું તમે કાંઈ નથી કરી શકવાના. હવે જો જે દીકરીઓ બહેનો પ્રેગ્નેન્ટ થાય છે ને અને એ હોસ્પિટલમાં જાય ને એની દવા ઉપરથી જીએસટી લાગે છે, ચેકિંગ કરવાથી જીએસટી લાગે છે, હોસ્પિટલના ખાટલાથી લઈને ઘરે આવ્યા સુધીનો રિક્ષામાં ભાડું દઈને એ જીએસટી લાગે છે. આપણને બધી જગ્યાએ આપણા પૈસા લેતા જાય છે. પૈસા આવે છે ક્યાંથી આપણી પાસે? શું કરીએ છીએ આપણે? મજૂરી. આપણો જેટલો વર્ગ રહ્યો, આપણે દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ કે આપણી વસ્તી 100% છે આખા ગુજરાતમાં. ગુજરાત આપણે ભારતમાં નથી જવું, ગુજરાતમાં જ રહીએ. પેલા ઘરની વાત કરીએ પછી બહારને જાય. 100% માંથી માત્ર ને માત્ર 45% લોકો નોકરી કરે છે આપણા. કેટલા? બાકીના લોકો શું કરે છે? મજૂરી કામ કરે છે, પછી ઘણા વેપારમાં છે અને ઘણા ચક્કર માર્યા કરે છે, જિંદગીના દિવસો પૂરા કરે છે. હે ને? તો આપણે શું કરવું? પતિ કમાય છે, ભાઈ કમાય છે, દીકરો કમાય છે, પછી દીકરીઓ બહેનો માતાઓ પણ મજૂરીમાં જાય છે. ઘરમાં બધા ભેગા કરીને તો છેડા ભેગા થતા નથી. 4 છેડા ભેગા કરવા અઘરા પડે છે. કઈ લગ્ન આવી જાય, કઈ દવાખાનો આવી જાય, મહેમાનમાં તો વળી પાછા મોભાદાર કુટુંબ તો મહેમાનમાં તો અહીંયા ફૂકાય નહીં. ચાલુ મહેમાન રહી ને, ચા જોગવું, કોઈ ખાતા જોગવું, કોઈ બેવા જોગવું, કોઈ પાણી જોગવું, મહેમાન ચાલુ જ હોય છે. તદુપરાંત આપણે નાના બાળકોની સ્કૂલ ફીઓ, એના શોખો, પછી સ્ત્રીઓના અને પુરુષોના પણ શોખો હોય છે. આ બધી જગ્યાએ ભેગું થતું નથી. તો શું કરવું? કઈ કરવું જોઈએ ને. હવે ભાઈ એમ કે મારો ઘરવાળો કમાઈને દે ત્યાં ઘરમાં થાય, તો ભાઈ બિચારો કેટલું ખેંચે. ઘણા ભાઈ ઘણા એવા હોય કે ભાઈ કમાઈને હું ખાય, એવાય મારી પાસે દ્રષ્ટાંત પેલા મારી પાસે પુરાવા છે. હું ભાઈ બિચારી છે ને રાત દી 60 જેવી થઈ ગઈ હોય, બરાબર, પણ તોય ઘરનું જવાબદારી સંભાળીને ભાઈ બિંદાસ હોય. તો એ ભાઈને કામે લાગવાનું છે અને ભાઈને કામે લાગવાનું, કામે બધાને લાગવાનું છે. એને માટેનો કાર્યક્રમ છે. આ કઈ દાખલા નથી વગાડવા, આપણે અગરબત્તી કે દીવા ધૂપ નથી કરવા, કોઈ દેવદેવીની કાપતી નથી કરી, કોઈ ભગવાનનો વિરોધ નથી કરવો. આપણે કાંઈ કરી, જેમ તમે જ્યાં છો અહીંયા બરાબર છો. તમને વાસ્તવિકતા સમજાય ત્યારે ઓટોમેટિક તમે સાઈડમાં આવી જાઓ. ખબર પડે ને આ ખાડો છે ને ઢોરો છે તો ખબર પડી જાય ને આપણને. ખાડો છે તેમાં પગ નો મગજ, પગ મળે જાય. ઢોરામાં ધ્યાન દેવાનું હાલ તો પડી જાય, બધી ખબર પડે આપણને. એટલે આપણે તરીને હાલીએ, એટલે તરીને હાલવાનું છે આપણે, બરાબર. એને માટે રોજગારનું નિર્માણ કરવાનું છે. આપણા પૈસાથી જ આપણે રોજગારનું નિર્માણ કરીશું. સરકાર કેટલીક લોન દે તમને, ચલો મને બતાવો. પણ લોન દે તમે 1 લાખની લોન દે તો અમે ક્રેડિટ કેટલી માંગે, અને એમાં તમે હપ્તા નો ભરો તો એ શું કરે? ઘરે આવી આપણી બેઇજ્જતી કરી દેજો, આપણી બેઇજ્જતી કરી દે છે. અને પાછું કે તમારું વેલ્યુ ડાઉન થઈ ગયું બેંકમાં, હવે તમને હવે લોન ન મળે. તો આપણું વેલ્યુ આપણે ખુદ જ વધારે. આપણા પતિની, આપણા ભાઈની, આપણા દીકરાની, પત્નીની, બેનની, માની ઇજ્જત આપણે ખુદ જ વધારી અંગીએ છીએ. બીજા પ્યાર કા ક્યારેય કોઈ વધારી અંગવાના નથી. પરિવારની જવાબદારી કોને સંભાળે? પરિવાર જ સંભાળે છે. આ વસ્તુ નોટ કરી લીધો બધા લોકો. પરિવારની જવાબદારી હંમેશા પરિવાર. આજે દીકરો હોય કે ભાઈ હોય, એથી કોઈ ભૂલ થઈ હોય, જ્યારે દીકરાથી ભૂલ થઈ હોય તો માના પેટમાં બાપના પેટમાં એલા ભરે કે મારો દીકરો છે, ભૂલ થઈ ગયા, જતું કરો. પ્યાર કો ક્યારે જતું કરશે નહીં. દીકરાથી કે માથી કે દીકરીથી કે પતિથી કે ભાઈથી કે બાપથી ભૂલ થાય ને તો ઘરનો પરિવારનો સદસ્યને માફ કરે એવું હાયલા કરશે ઘરની અંદર. તો બીજા લોકો કોઈ ક્યારે માફ કરવાના નથી. તો આપણું કલ્યાણ આપણે જ કરી શકીએ છીએ. એ વસ્તુ નોટ કરી લીધો, મગજમાં ઘુસાડી લ્યો તમે. બુદ્ધે કીધું છે અપ્પા દીપો ભવો, તું જ તારો દીપક બને, તારા સિવાય બધું દુનિયામાં ખોટું છે. તમારું કોઈ એ માટે કલ્યાણ માટે તમે તમારા પગભર ઊભા થાઓ, તમે રોજગારનું નિર્માણ કરો, તમે ગૃહ ઉદ્યોગ કુટીર ઉદ્યોગનું નિર્માણ કરો, તમે આર્થિક સક્ષમ થાઓ. તમને કોઈને ખબર નહીં હોય, હું રાજકોટ જીઆઈડીસીમાં મારું કારખાનું અહીંયા મેન્યુફેક્ચર અહીંયા છે, મારું ઘર અહીંયા છે. હું કોઈ જ્ઞાતિનું નામ નહીં લઉં, પણ એક તમને એક્ઝામ્પલ દઈ દઉં. મારી આજુબાજુમાં એવી 10 બહેનો છે, પોતે કારખાના ચલાવે છે, આલિશાન ગાડીમાં આવે છે, જીન્સનું પેન્ટ ટી શર્ટમાં, હાથમાં ફાઇલ હોય છે, ઇન્ક્વાયરી કરી અને જતી રહી, કેટલું કામ થયું એને મેનેજમેન્ટ કરી પાછી સવાર હાથ 2 ટાઈમ આવે છે. એને મેનેજરને ઓર્ડર આપે એમ કરે છે. આ પૈસા એની પાસે આવ્યા ક્યાંથી? એની માએ એને એમ જ જન્મ આપ્યો, આપણી માને આપણને એમ જ જન્મ આપ્યો છે. એમાં કઈ ફેરફાર થતો નથી. એમાં કોઈ નિયમ એટલો કોઈ જન્મવામાં
મોતમાં ઈ એમ મરશે ને આપણે એમ જ મરશું. એમાં કોઈ ફેરફાર થાય? કુદરત કોઈ ફેરફાર કરતો નથી, પણ આપણી માનસિકતામાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. એ ફંટી ફોર્ચ્યુન જેવી ગાડીમાં આવતી હોય તો આપણે ફોર્ચ્યુન ને ફંટી જેવી આલિશાન ગાડીમાં આપણે ન ફરી આપણે માણસ જ છે ને. એને જે વેદના, દુઃખ, વેદના, પ્રેમ, લાગણી, સંવેદના થાય એવું આપણને થાય છે. તો મુખ્ય મુદ્દો છે આર્થિક. પૈસા વિના તમે કાંઈ નહીં કરી શકો. તો પૈસા લાવવા ક્યાંથી? એનો પ્રશ્ન કે પૈસા લાવવા ક્યાંથી? હવે આપણે કેટલા પૈસા વેસ્ટ કરી નાખીએ છીએ એ આપણને ખબર હોવી જોઈએ. ચલો, એક કુટુંબને મિનિમમ ઘરમાં કેટલા પૈસા જોઈએ? 15,000. કેટલા જોઈએ? 15,000 હોય ને એટલે માણસ ભૂખો ન મરે, ખાય પીને આરામથી રહે. બેંક બેલેન્સ કઈ ન થાય, બચત ન થાય. એ 15,000 રેમા કરે. જરૂર પડે તેને ઉછીના લેવા પડે. છોકરાને ફી ભરો, કઈ ભરવાનું હોય ને કઈ તો કોઈ ઉછીના મહિનો આવે લઈને કોઈ પછી ઉછીના લેવા પડે. તો સવાલ એ આવે છે 15,000 ના 30,000 કમાઈ શકીએ આપણે કે ન કમાઈ શકીએ? કમાઈ શકીએ ને બેન? 15 ના 30 ક્યારે કમાઈ શકીએ? આપણામાં જાગૃતિ હોય તો. નકર ઘરવાળો દે ને હું ખાય, બધી ફેશન કર્યા કરી, ઘરવાળી કમાય ને હું ખાય ને 2 પોટલી પીધા કરી તો મેળ ખાય નહીં. તો હોય એથી આપણે ક્યાં જાય? દલદલમાં જાય, કિચડમાં જાય. આપણે લોકો આપણી પર થૂકે, આપણા કપડામાં ઠેકાણા હોય, આપણી પર્સનાલિટી હારી ન હોય, આપણા કપડાના ધંધડા ન હોય, વાત કરતા આપણને આવડતી ન હોય. તમારી પાસે જયારે પૈસા આવે ને તમારી આખી સિસ્ટમ બદલી જાય, બોલવાની સ્ટાઇલ બદલી જાય, હેરસ્ટાઇલ બદલી જાય, વાતચીત કરવાની સ્ટાઇલ બદલે, આખી બોડી લેંગ્વેજ આખી બદલી જાય તમારી. બદલે કે ન બદલે? અને પૈસા ન હોય એટલે કેવા નિમાણ જ હમણાં પૈસા નથી. હમણાં હવે તમારા ભાઈ જે કે મારા ઘરવાળો લેવાય કે હવે હમણાં ક્યાંથી પગાર બકાય પૈસા આવે તો કંઈ કરીએ. હવે પૈસા હોય તો શું કરવું છે? અરે થઈ જાય, મોજ કરે, હાલ હું ભેગી જ છું, હાલ હું ભેગો જ છું. ખેલ કેનો છે? પૈસા. તમે ગમે એવો ભાઈ, પૈસા પેલું તમે કાંઈ કરી શકવાના નથી. એટલે આપણે અહીંયા આ કેડર એટલા માટે બનાવ્યો છે અથવા રાખવામાં આવ્યો છે કે આર્થિક સદ્ધર થવું અને એક પણ દીકરી દીકરો અભણ ન રહી જાય. આપણા ભણ્યા વગરનું જ્ઞાન કોઈને મળશે નહીં અને મજૂરી કરવા સિવાય તમારી પાસે બીજો કોઈ ચારો છે નહીં. અને મજૂરી પાસે કેવી ખબર? કેવી મજૂરી? કાળી મજૂરી. તગારા દેવા, ખેતરમાં તાપ પડતો હોય, કડકડતી ટાઢી ટાઈટ કરવી હોય ને તો 6 વાગે ઉઠીને ભાગવું પડે આપણે. તેથી ખેતરે પૂગી ગયો તો કોઈ કડિયા કામે 8 થાય કોન્ટ્રાક્ટર કે કડિયો કે અરે બેન ભાઈ કેટલા વાગ્યા? કે 9 વાગે થોડું આવવાનું હોય. અને કારખાનામાં એક 15 કે 10 મિનિટ ઓછા થાય ને તો કલાક કાપી લેવામાં આવે છે. કાયદેસરનું શોષણ થાય છે આપણું. કેમ આપણે એક ખુલતી નથી? હમણાં અહીંયા કીધું હોત ને કે માતાજીનું ભૈરું છે કે રામાપીરનો પાઠ છે કે ભૂવા ધોણે છે, તમે માણા નો હમાર. એનું કારણ શું છે ખબર છે? લોકોને ટીખણમાં રસ છે, આમદાનીમાં આમદાની થવી જોઈએ, આવક થવી જોઈએ. આવકમાં રસ નથી. જેમ જેમ જિંદગી જીવવા તૈયાર થાય. તો બહેનો ભાઈઓ, આપણે કઈ રીતે કમાવવું, કેમાં આગળ વધવું, એની આખી સિસ્ટમ આખી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કમ્પ્લીટ કરીને ગયા છે. આપણે ખાલી બાબા સાહેબને શું કહે છે? જય ભીમ, અમારા નેતા. બાબા સાહેબ આપણા નેતા નથી, આ વિશ્વનો નેતા છે, આખા દેશના નેતા છે. તો રૂપીઝ પ્રોબ્લેમ, પૈસાની સમસ્યાઓ પર બાબા સાહેબે જે નિબંધ લખ્યો, જેમાં PhD મળી બાબા સાહેબને, એ બાબા સાહેબે આપણને એક સિસ્ટમ દઈને ગયા. એ સિસ્ટમમાં ભારતીય રિઝર્વ બેંકનો જન્મ થયો. કોને ખબર છે? ભારતીય રિઝર્વ બેંકનો જન્મ. ભારતીય રૂપિયો બધો છે ને ભારતીય રિઝર્વ બેંકમાં જાય, ત્યાંથી બધી બેંકોમાં સપ્લાય થાય. ખબર છે તમને? તમે જે પૈસા જમા કરાવો ને કરોડો રૂપિયા ભેગા થાય ને સીધા માં જાય, ભારતીય રિઝર્વ બેંકમાં જાય. ત્યાંથી ભારતીય રિઝર્વ બેંક એનું વ્યાજ આપે બીજી નાની નાની બેંકોને. એ પૈસા સપ્લાય દેશમાં થાય છે અને એ પૈસા પાછા આપણી પાસે ફરે છે. પરિસ્થિતિ આખી આ છે. તો પૈસાને આપણે હેંજા નહીં. તો ડૉક્ટર બાબા સાહેબે તો રૂપીઝ પ્રોબ્લેમમાં આખું ઢાંચું બનાવીને મૂક્યું છે કે તમે તમારા પૈસાથી તમે જ ઊભા થઈ શકશો. હજી તમારા મગજમાં એકવાર ઘુસાડી લઉં કે ભાઈ અહીંયા હું ભેગા થયા છીએ, આ શા માટે ભેગા થયા છીએ? તીખણ કરવા નહીં, કાંઈ નાટક નથી, ભૂવા ધોણવાના નથી, કોઈની જય બોલાવવાની નથી. આપણું જ કલ્યાણ કરવા ભેગા થયા. કોનું? આપણું જ. આપણે કેમ સુખી થવું? અપ દીપો ભવો. આપણે
બહુજન હિતાય બહુજન સુખાય. આપણે કેમ સુખી થવું એની માટે આપણે ભેગા થયા છીએ. જો ભાઈ પણ ટાઈમ મેળવ્યો, બિસાડી નવરિયું થયું, હવે ઠામડા મામડા ધોઈ પછી બિસાડી આવવા માંડી. આ જળ પાસે તો ટાઈમ નથી, કારણ કે એને પાનના ગાલે બધાને વડાયું કરવી હોય, કયો શું કરે ને કોનું શું થયું, બધા આખા ગામની ચિંતા બિસાડાવને. કીધો જળને બાવીની સંખ્યા વધી જાય જળ કરતા તો. જળના આખા ગામની ચિંતા બિસાડાવને, તારે ગામ એની માથે હાલતું હોય. બેનો બિચારી એનો નવરીથી, બેનો મજબૂર છે, ઘરની જવાબદારી એની માથે છે. એટલે આર્થિક સદ્ધર થવા માટે સ્ત્રી પુરુષ બે સૈયર, બેન ભાઈ, પતિ પત્ની, મા દીકરે, ભાઈ ભાંડુ, એ બધાય મળી સહકારથી આપણે આર્થિક સદ્ધર થઈ શકીએ છીએ. આપણને કોઈ રોકી શકે એમ નથી. તો આપણે રોકાઈ જવું છે આમ, એ મારથી ન થાય. એટલે કા મારથી ન થાય, એ તો એ કરે. આપણે તમને ખબર છે એક સમાજ છે વાલ્મીકી, આપણા દેવી પૂજક સમાજ, એનું દ્રષ્ટાંત તમને દઉં. એ લોકો બધો ધંધો કરી લે, ભંગારે વેચી લે, બકાલું વેચી લે, હાડીઓ વેચી લે, ઘાઘરા પોતે વેચાવ્યા જાય, સોડી ગંજી વેચાવ્યા જાય, કોઈ શરમ નહીં, એને પૈસા આવવા જોઈએ. ખબર તમને બધું તો આપણે સર પતંગ ના, પતંગ હું ન વેચું, દોરી તો હું ન વેચું, ગોલી પાતિકા તો હું ન વેચું, એવું કોણ વેચે? એમાં શું મળે? તમારે રાતોરાત લખપતિ થઈ જવું છે, રાતોરાત રૂપિયા, રાતોરાત કરોડપતિ થઈ જવું છે. હંમેશા ટીપે ટીપે સરોવર બંધાય, કાકડે કાકડે પાર બંધાય. એટલે આપણે ટીપે ટીપે ભેગું કરવાનું છે. તો આ કાર્યક્રમમાં રોજગાર તરફ કેમ આગળ વધવું, શિક્ષણ તરફ કેમ આગળ વધવું, એની તમને થોડીક સિસ્ટમ, કઈ રીતે આગળ વધવું અને કઈ રીતે આપણે આપણા પગ ઉપર ઉભા એની સિસ્ટમ તમને સમજાવવામાં આવશે. બરાબર? હવે મુખ્ય પોઈન્ટ તમને સમજાવી દઉં, પછી આપણે વિજયભાઈ જે ગાંધીનગર જિલ્લા મહાગુજરાત એસટીસી મહાસભાના અધ્યક્ષ છે અને જે દિલ્હીમાં સુરક્ષા દળના એક સિક્યુરિટી મેનેજમેન્ટ કરી રહ્યા છે, પોતે દિલ્હી, એ પણ દિલ્હી ગાંધીનગરથી અહીંયા આવ્યા છે. પોતે દિલ્હીની નોકરી, ચાલુ નોકરી મૂકીને અહીંયા આ કાર્યક્રમ માટે આવ્યા છે. પણ થોડુંક દુઃખ થયું છે કે અમે ત્યારે રસોડું 150 માણાનું થયું છે, એ માણસ હો થઈ જાય તો સારું, બાકી વેચી લઉં, હું મારી ઘરે થોડુંક લઈ જાય, શું થાય. પણ હવે કારણ કે કાર્યક્રમ આજે ટાઈમ છે ને, ખરેખર ઓવર ટાઈમ થઈ ગયો છે, અત્યારે 12 થવા આવ્યા. બરાબર? તો સવાલ શું આવીને ઉભો રહેશે કે કાર્યક્રમ કરીશું બુદ્ધ મંદિરથી 9 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થઈ જાય ને, તો આ દેશ આઝાદ થયો ત્યાં સુધીમાં આપણે કેટલા લોકોને રોજગાર આપ્યો કોઈને? આપણે સવારમાં ટિફિન લઈને જઈએ છીએ, કામ ગોતીએ છીએ, આપણે કોઈને કામ આપી શક્યા નથી. આપ્યું કોઈને કામ? સાંભળે છે આપણને કે આપણે નીચે 20 માણસ કામ કરતા હોય? નથી થયું. મોબાઈલ સાયલેન્ટ કરી લેજો બેન. બીજું, આપણે કેટલી સ્કૂલો કોલેજો બનાવી, સ્કૂલ કોલેજ હોસ્ટેલ યુનિવર્સિટી મોનેસ્ટ્રી કેટલી બનાવી? આપણે ભણ્યા કોકની સ્કૂલોમાં કોલેજો યુનિવર્સિટીમાં કોકમાં ભણ્યા, આપણે નથી બનાવી. અહીંયા આપણે કારખાના ઇન્ડસ્ટ્રીઝ મેન્યુફેક્ચર કોકના બનાવ્યા, એમાં આપણે કામે ગયા, આપણે બનાવી શક્યા નથી. પણ હવે આપણે બનાવવા છે, એ માટે અમે આવ્યા છીએ. આ ગામમાં નહીં, ગુજરાતના એક તાલુકા જિલ્લા ગામડામાં અમે જઈએ, લાખોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. અને 2025માં રેકોર્ડ આપણે તૈયાર કરવાનો છે. 2025માં રેકોર્ડ આપણે તૈયાર કરવાનો છે, 2000 એન્ડિંગમાં, કે આપણે પગભર થઈ જાય. આપણી બેનો દીકરીઓ હવે કોકને ખેલ ખતિયાનમાં કોકને કામે ન જાય, આપણે કોકને કામે રાખીએ, એ સિસ્ટમ આખી છે. તો સ્કૂલ કોલેજો આપણી બનાવવાની છે, રોજગાર ઉદ્યોગોનું નિર્માણ આપણે કરવાનું છે. તમે વિચાર કરી લો બેનો. તમને પૂછું, કપડા ધોવાના સાબુની કિંમત કેટલી? 10 રૂપિયા. હે ને? શું ખરેખર 10 રૂપિયામાં બને છે? એનું મટીરિયલ, એમાં લાઇટ, એનો કાચો માલ, મજૂરી, પેકિંગ, ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય, ડિસ્ટ્રીબ્યુટર પાસે ડીલર પાસે જાય, ડીલર પાસેથી વેપારી પાસે, વેપારી પાસેથી આપણી પાસે આવે. એમાં કેટલા લોકોનો ભાગ પડ્યો વિચાર કરો તમે. ચલો હાલો, એ સાબુની ખરેખર કિંમત કેટલી છે? છે ખબર આપણને? આપણે 10 રૂપિયાને આપી દઈએ છીએ. પછી ઈશ્વરે રે, કેટરીના કેફ, નાવાના સાબુથી કઈ ઉજરા તો થતા નથી, આપણને ખબર છે. એ સાબુ નાવાથી આપણે કઈ ઉજરા થવાના નથી.
પણ તેમ છતાં એની એડવર્ટાઇઝ લાખો રૂપિયા લે છે. એક હાબુની કિંમત 35 રૂપિયાથી 25 રૂપિયા છે. ખરેખર 35-25 રૂપિયાનો હાબુ છે. આપણે લઈએ છે ને ઈશ્વરે નાતી દે, આપણે નાહીએ એટલે છોકરા તો ખાસ ઈશ્વરે નાહે છે એટલે લે જ. સમજો આખી વાત, ઉલ્લુ બની રહ્યા છે આપણે. હવે એ હાબુ આપણે બનાવીએ કેટલા રૂપિયા પડે ખબર તમને? કપડા ધોવાનો હાબુ, કાચો માલ, લાઇટ બિલ, મજૂરી, પેકિંગ અને એની ડાય લગાડતા એ હાબુ આપને માત્ર 4.5 રૂપિયામાં પડે. તમારી પાસે કેટલા રૂપિયા લઈ જાય છે? 5.5 રૂપિયા તમારી પાસે લઈ જાય. આને શું કહેવાય ખબર છે? વાયડ જ વેલો ખાઈ જાય. વેલો વધે જ નહીં, વધે કા નહીં પણ વાયડ ખુદ ખાઈ જ વેલો. આપણે વેલા છે, આ લોકો આપણને જ ખાઈ જાય છે, આપણને ખબર નથી. તો આપણે હવે શું કરવું જોઈએ? આપણે ખુદ એક સાચું બોલજો બેન, એક રોટલી બનાવતા કેટલી વાર લાગે? સાચું બોલજો, વણીએ આપણે. ખાલી વણવાની વાત કરો. માત્ર 2 મિનિટ વ્યવસ્થિત તેલ બેલ નાખીને ઉપર આમ કરીને પાછી ગોળ બનાવીએ ને તો ફક્ત 2 મિનિટ થાય. 2 મિનિટ અને 1 મિનિટ એને શેકાતા થાય. સ્ટવ વધારે કરે 1 મિનિટ, બરાબર. એ રોટલી ઓલા ભાઈના પેટમાં જાય ને, ઘરના સભ્યના પેટમાં જાય ને તો સુધી રોટલી બને તો એટલી વાર લાગે છે ને, કેટલી વાર લાગે? દહીણું દરવા દીધું, ઘઉં લીધા, દહીણું દરવા દીધું. સમજો વાત આખી સિસ્ટમ સમજો કે આપણે બેવકૂફ ક્યાં બની રહ્યા છે, આપણે મૂર્ખ ક્યાં બની રહ્યા છીએ. દહીણું ઘઉં લીધા, આપણે એને ઘંટીએ દીધા, એ આવ્યા લોટ થઈને એવું જો પ્રોસીજર કેટલી થાય છે. એક પેટમાં રોટલી નાખવાની પ્રોસીજર કેટલી થાય છે, બરાબર. પણ તેમ છતાં આપણે અક્કલ કામ નથી કરતી. એ રોટલી ત્યારથી બેનને લોટ મળ્યો, એમાં મહેનત, એ બધું કામ મૂકીને રોટલી મળી, એ કામેથી થાકી ફાકી આવી હતી. રસોડું તો બહાર જ કરવાનું. હે ભાઈડો કે હું રસોડું કર, તું આરામ કર, નહીં એ બહાર જ કરવું પડે. એના ભેગા તગારા ઉપાડ્યા, બેલા ઉપાડ્યા, બધું તો રસોડું તો બહાર જ કરવા. તો એ કમ્પ્લીટ કરીને ભાઈના પેટમાં જાય ત્યાં સુધી એટલી પ્રોસિજર થાય તો કુદરતી જે આપણા પેટમાં જે અનાજના આપ્યું છે ને એને પચાવતા એટલો જ ટાઈમ લાગે છે. પાછો ઉધરી જે કામ કરે છે ને એને એટલો જ ટાઈમ લાગે છે. પછી એ છે ને ખરાબ થાય છે, પછી હળે છે, લોહીમાં બ્લડમાં મિક્સ થાય પછી હળે છે. એટલી પ્રોસિજર થઈ જાય આપણે રાહ જોઈએ છે તો આપણે પગભર થવામાં રાહ ન જોઈએ અંગીએ. રોટલી માંથી જોઈએ તો ઘઉંમાંથી અહીંયા છે રોટલી ગઈ, કેટલી બધી પ્રક્રિયા થાય. કમાણા આપણે ઘઉં લીધા, એટલી બધી પ્રક્રિયા થાય, એટલે આપણે રાહ જોઈ અંગીએ છીએ. તો આપણે પગભર થવા માટે રાહ ન જોઈ અંગતા, આપણે રાહ જોઈએ જ નહીં. આંબો હો કેરી આવી જ જોઈએ, બસ બીજું કઈ નહીં. આ સિસ્ટમ આપણને નડી છે, બહુ નડી છે આ સિસ્ટમ. અને આ લોકોએ વર્ષોથી કુરબાની આપી છે. અને આજે બંગલા, ગાડીઓ, આલિશાન સોસાયટીઓ, આલિશાન જિંદગી જીવવાનું નક્કી કરી લીધું. આ જોઈને દીકરીઓ તમે જો અપ ટુ ડેટ થઈને ફરે છે. આપણે દીકરી ટૂંકીને આપણે તો આના થકી લીલા લેર કરીએ છીએ. કોઈ ફિસિયારી મળતું હોય ને તો આવે મારા હમા આના થકી. આજે આપણે સંવિધાનિક હક થઈ ગયા એટલે આપણે પાટણનું પટોળું પહેરી હંગીએ છીએ, હારા હોણીના દાગીના પહેરી હંગીએ છીએ, પછી ભલે બગરાના પહેરીએ પણ પહેરી લઈએ આપણે, બરાબર. તો મારી દીકરીઓ, મારી બહેનો, મારી માતો વાત આખી આ છે કે શિક્ષણ સાથે રોજગાર બહુ જરૂરી છે. આના વિના નકામું છે. એટલે સિસ્ટમ બાબા સાહેબ બનાવીને એ સિસ્ટમને અત્યારે ઘણા બધા સંગઠનો છે, કોઈ આ સિસ્ટમ અપનાવી નથી. આ સિસ્ટમ પ્રથમ મહાગુજરાત એસટી મહાસભા અને સમતા સૈનિક દળની અંડરનું જ છે. મહાગુજરાત એસટી મહાસભા અલગ નથી, બે એક જ છે. બાબા સાહેબ સાથે જ કામ કરવાનું છે. અલ્લુ પંજુ લલ્લુ પંજુ સાથે અમારે કામ કરવું નથી ને કોઈ કામ કરવું નહીં. બાપ ભેગો દીકરો હારો લાગે ભાઈ, પ્યાર કાના બાપ ભેગો દીકરો હારો ન લાગે. અને મા ભેગી દીકરી હારી લાગે કે પ્યાર કેની માને માં ન કહેવા દેવાય કે હારો. ઘરના બાપના પગ ન પૂજો, કોકના બાપના પગ પૂજો, ઘરની માને ધોકા મારે, કોકની માની પૂજા કરવી, એ તો અયોગ્ય છે, સિદ્ધાંત વિરુદ્ધ છે, બાબા સાહેબની વિરુદ્ધ છે, બુદ્ધની વિરુદ્ધ છે. એટલે આપણે આપણા બાપ ભેગું જ કામ કરવું છે, કોઈ ભેગું કામ કરવું નથી અમારે ભાઈ. એટલે બાબા સાહેબ આપણે બધાને કહે કે તમે આર્થિક શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. હવે સમય બદલાઈ ગયો છે, ભણી તો લીધું આપણે પણ સંગઠિત ન થયા. અટકવાદ નડે. આ ચૌહાણ છે, આ પરમાર છે, આ બગડા છે, આ માનવી છે, આ ઢીકડા છે, આ પૂછડા છે, અટકવાદ નડે છે. બીજું આ વણકર છે, ચમાર છે, ગરોડા છે, ભાટ છે, ભવાયા છે, આવું નડે છે આપણને. પણ આપણે યાર એવું નથી. હવે આપણે એક પ્લેટફોર્મમાં જવું, હરેક સમાજના, આપણા સમાજના બધા આપણે એક થાય. જય ભીમ. આપણે બધા એક થઈ અને આર્થિક કેમ સદ્ધર થવું,
ટકે કેમ સુખી રહેવું એ તરફ આપણે ફોકસ કરીએ. સાહેબ આ બાજુ બધા ફોકસ ત્યાં જાય છે, આ બાજુ આવી જાવ ને તમે, કારણ બધા ધ્યાન તમારી તરફ જાય છે, કારણ યુનિફોર્મ તરફ ધ્યાન વધારે જાય બધાનું, અને એમ છે. તો આર્થિક સદ્ધર થવા માટે આપણી વચ્ચે ગાંધીનગર અધ્યક્ષ સાહેબ પણ આવેલા છે. એની પાસે આખી ફોર્મ્યુલા સમજો. હવે સિસ્ટમ આ ટાઈપની છે, આખી થોડી સિસ્ટમ સમજી લો કે આપણા પૈસાથી જ આપણે ઊભું કેમ થવું. હવે આપણા પૈસા જાય છે ક્યાં, બહુ બરાબર સમજી લીધો તમે. પછી સાહેબ તમને આખી સિસ્ટમ સમજાય છે કે કઈ રીતે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા, કેમ આગળ વધવું, અને એ પૈસાથી આપણા પૈસાનું વ્યાજ આપણને મળવું જોઈએ, આપણા પૈસાથી આપણે સદ્ધર થવા જોઈએ, આપણા પૈસાથી આપણે રોજગાર મળવો જોઈએ. સાહેબ તમને આખું પરમાર સાહેબ તમને આખા કે વસ્તુ વિજયભાઈ સમજાવશે. હવે જો પૈસા આપણા પૈસા ને દુર્ગતિ આપણે ક્યાં કરીએ ખબર છે કોઈને? એટલે કમાવવું આપણે, આપણા પાકેટમાં પૈસા રાખવા, અને એ પૈસા આપણે વેસ્ટ ક્યાં કરીએ છીએ ખાસ ધ્યાન લીધો. કઈ કઈ જગ્યાએ વેસ્ટ થાય છે તમને કોઈને ખબર નહીં. તમારો શોખ વસ્તુ આખી અલગ છે, શોખ તમારા હોવો છે, હરેકનો શોખ હોય, હરેક લાગણી હોય છે. મને જ છે, વાંચવાનો શોખ છે, પેઇન્ટિંગ કરવાનો, ડ્રોઈંગ કરવાનો શોખ છે, બરાબર, એ મારો શોખ છે. એમાં જે ખર્ચો થાય તો ખર્ચો કરું, પુસ્તકો ખરીદું, કલર બ્રશ ના અંતે કેનવસ બને તો લેવું, એ મારો એ વ્યાજબી ખર્ચો છે, એ મને આપશે કાંઈ કે. પણ તમે એવા શોખ એવા ખર્ચા કરો તમને કાંઈ મળતું નથી. હવે સાચું બોલજો, હું કોઈ ધર્મનો વિરોધ નહીં કરું, ક્યારે ધર્મનો વિરોધ નહીં કરું. તમને એક્ઝામ્પલ દઈ, કોઈ દેવ દેવી, કોઈ ઈશ્વર, અલ્લાહ, ગોડ, ખુદા, પરમાત્મા, પરમેશ્વર આને કોઈ અમને વાંધો નથી, એ જ્યાં હોય ખુશ રહી, બરાબર. અમે જોયો નથી, પણ તમે જોયો તો અમને કીધું અમે એની પાસે જાઓ, બરાબર છે. તમે જેટલા પૈસા કમાવો છો પેલા પૈસો તમારો અંધશ્રદ્ધા તરફ વધારે વયો જાય છે, અંધશ્રદ્ધામાં. બસ એક સાયકોલોજી, એક મનોવિજ્ઞાનની વાત છે. સોરી ઇંગ્લિશ શબ્દો આવી જાય તો માફ કરજો. એક મનોવિજ્ઞાન છે, આખું મનનું વિજ્ઞાન છે. તમારા મગજની ગ્રંથિ બંધાઈ ગઈ છે કે મને ઢીકડું થાય છે, મને પૂછડું થાય છે. તમારા મનની એક મનોગ્રંથિ છે, કાંઈ છે ને દુનિયામાં એવું કાંઈ પેલો મળે. કોઈ ઈશ્વર તમારું ભલું નથી કરવાનો, કોઈ દેવ તમારું ભલું નથી કરવાનો, કોઈ ગોડ તમારું ભલું નથી, કોઈ અલ્લાહ તમારું ભલું નથી કરવાનો. તમારું ભલું તમે જ કરી શકવાના છો, બીજું કોઈ નહીં કરે. અચ્છા તમે મને બતાવો, જો આ દેશમાં, આખા દેશને લો, આ દેશમાં જો ઈશ્વર હોય તો નાની નાની બાળાઓ ઉપર બળાત્કાર થાય, તો નિર્દોષ માણસની હત્યા થાય. જો ઈશ્વર હોય તો ન્યાયાલયની જરૂર પડે, જો ઈશ્વર હોય તો પોલીસ તંત્રની જરૂર પડે. એ લોકો એના બાયડી છોકરાને મૂકે, બબાલું થાય તો એના બાયડી છોકરા અહીંયા ગીરે હોય એ બાઈને નીકળે છે લોકોને સુરક્ષા દેવા માટે. જો ઈશ્વર હોય તો આવું થાય? જો ઈશ્વર હોય તો દવાખાનાની જરૂર પડે. આ ધર્મનો વિરોધ નથી, પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણા મગજમાં ત્યાં લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ કે આ કરશે એ કોઈ નથી કરવાનું તમારે છે. એટલે એની માટે તમારે જે વેસ્ટ પૈસા છે ને પાખંડમાં નહીં નાખવાના, અંધશ્રદ્ધામાં નહીં, 10 પૈસા નહીં નાખવાના અંધશ્રદ્ધામાં. કોઈ તમને ઉલ્લુ બનાવવા આવી જાય તમારા આંગણે, મૂર્ખ નહીં બનતા ક્યારે. સમજી ગયા ને મારો ઈશારો? કારણ કે રોડ માત્ર ઘણા ઈશારા હું નથી બોલ્યો નથી આમ તો, એ મારી મજબૂરી છે. ઈશારા ઉપર ઘણું સમજો, મૂર્ખ ન બનતા ક્યારે. સતગુરુ અને સમજો, સતગુરુ જે સતગુરુ પામે એ આપણે શાંતિ, મૈત્રી, કરુણા, પ્રેમ ને સમાનતા મળે, એ સદગુરુ હાચો. બાકી તમને જાતિવાદ તરફ, અંધશ્રદ્ધા તરફ, પાખંડ તરફ, કુરિવાજો તરફ જે લઈ જાય ને એ સદગુરુ નથી, એ આતંકવાદી છે. દેશનો, સમાજનો અને માનવતાનો આતંકવાદીથી દૂર રહેવાનું. ક્યારે આવા, અને સ્ત્રીઓને ખાસ આવા લોકોના સંપર્કમાં ક્યારેય નહીં આવવાનું. માનસિક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક આ લોકો શોષણ કરે છે. ખાસ મારી દીકરીઓ, બહેનો અને માતાને ખાસ વિનંતી, પાખંડીઓની સાથે ક્યારેય નહીં બેસવાનો. ગમે એવું સદગુરુ હોય, છેટો બે એકનું ખાવું ખાઈ લે, ભાઈ છટક ખાઈ માનવ ધર્મ પાડે ખાઈ લે, અલવીરા 5-10 રૂપિયા આપી દીધા, અલવીરા આવી દે. પાખંડમાં 10 પૈસાનો જવા. તમે વિરોધ નથી, હજી ચોખવટ કર્યો, તમારો કોઈ ધર્મનો વિરોધ નથી કરતો, હજી ચોખવટ તમારે એને કર્યો. તમે કહેતા જો નંદરાજભાઈ તો વિરોધ કરીને ગયા, માતાજીના તવા કરવા, ધૂણવામાં પૈસા આપવા, પૂજાપાઠ યજ્ઞવનમાં પૈસા, આ પાખંડ છે, અંધશ્રદ્ધા છે. તે પરિણામ ક્યારે આવતું નથી. બાબા સાહેબે ક્યું નિવેદ કર્યા મને બતાવો ચલો. ક્યાં બકરાને બલી દીધી એને?
રાત દિવસ ભણ્યા ભણી લંડન, જર્મન, જાપાન જે શીખીને આવ્યા અને આપણને આપ્યું. તો પેલો પૈસો આપણો અંધશ્રદ્ધા તરફ જાતો બંધ કરો. અંધશ્રદ્ધામાં પૈસો જાવ, એ પૈસાનો બચત હવે તમારે કઈ રીતે બચત કરો? બીજી રીતે ઘરમાં તમે ઘરના સભ્ય દરરોજ તમે રોજ સવારે ઉઠી 10,000 રૂપિયા નાખો તો વિચાર કરો કેટલો રૂપિયો છે તમને ખબર છે? ઘરનો એક સભ્ય 10 રૂપિયા નાખે ને તો મહિનાના કેવડા રૂપિયા થયા? પુષ્કળ રૂપિયા થાય છે. કોઈને પાસે હાથ લાંબાવો જવું પડે એમ નથી. એટલે પાખંડથી મુક્ત થવાનું છે. પગ દુખવા મીડા બેન, પગ દુખવા મીડા. આ લોકોને મેં કીધું ભાઈ ગાંઠલા લઈ આવો, પણ 9 મહિના મારા કીધું કાંઈ વાંધો નહીં, સહન કરવું પડે. મજૂરી કરતા સારું છે, બે વાળું છે. મજૂરીમાંથી મુક્ત. હવે હું વિનંતી કરું છું વિજયભાઈને કે આખી સિસ્ટમ પૈસો કેમ કમાવો, કેમ ઇન્વેસ્ટમેન્ટ કરવું, કઈ રીતે કરવું, એ સિસ્ટમ આખી સમજવાની છે. આપણે આપણા પૈસા વેસ્ટ ન જાય એની તરફ ખાસ ધ્યાન દેવાનું. બે પૈસા ન બગડે એની તરફ ખાસ ધ્યાન દેવાનું. ત્યાં કોઈ છે આપણે બોલાવી લે ત્યાં હોય ને. અને પોતે દિલ્હી સિક્યુરિટી ફોજમાં નોકરી પણ કરે છે, મેનેજમેન્ટ કરે છે. એ આપણી વચ્ચે આવ્યા છે. અને એ લોકો દિલ્હીની નોકરીને અમને 2 દી ફાઇન મારી, 2 દી રજા મૂકી, આપણે સમજાવ્યા એવા છે. એટલે આપણે એને પાસે બરાબર સમજીએ. એ સાથે પ્રશાંતભાઈ છે, બરાબર. આખું આપણું મહાગુજરાત SC મહાસભાનું યુનિટ આખું ગુજરાતમાં કામ કર્યું છે. કયા મુદ્દા ઉપર? શિક્ષણ અને રોજગાર ઉપર. અંધશ્રદ્ધાથી મુક્ત થવું અને સંગઠિત થવું. આ મુદ્દા 4 મુદ્દા છે આપણા. તમારો ધર્મ જે પાડતા હોય પાડો બાપા, અમને કાંઈ વાંધો નથી. તમે રોજ ધૂણો, તમે રોજ નિવેદ કરો, અમને પૈસા ક્યાંથી આવે એ તો કરો. પૈસા તો જોહે ને, નિવેદ કરવાને પૈસા જોઈએ ભાઈ. કુળદેવીને નિવેદ ચડાવતો પૈસા તો જોહે. એમનો ઓલો કરિયાણા વાળો એવું કે નિવેદ ચડાવવાનો, હાલ બેન માફત લઈ જા, તારે નિવેદ કરવા નહીં કે એ કિલ્લાના પૈસા લે તમારી પાસે પૂરા, બરાબર. અગરબત્તી વાળો લે, મીણબત્તી વાળો લે, ઘી વાળો લે. તો હું વિનંતી કરું વિજયભાઈ પ્લીઝ હવે ઓળખી જવાનું કે આ પ્લાસ્ટિકનું છે કે આ પાણાનું છે, કાગળનું ઊંધેડું છે, એને હુંગવું નહીં બાજુ, ખોટાને ખોટું જાહેર કરવાનું. વિજયભાઈ પરમાર. જય ભીમ, જય ભીમ. જોરથી બોલો, જય ભીમ. સર્વપ્રથમ તો આપ સર્વનો ખૂબ ખૂબ અભિનંદન કે તમે તમારો સમય નીકાળીને અહીંયા આવ્યા છો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને ઘણું બધું આપ્યું છે. જીવન જીવતા શીખ્યું, શિક્ષણ મેળવતા શીખ્યું. જોકે એમનો પરિચય તો આપો મારા માટે બહુ અસહ્ય છે. એમનો પરિચય એટલો બધો વિશાળ છે કે હું ના આપી શકું. અને એમણે જ કહ્યું હતું કે જીવન લાંબુ નહીં પણ વિશાળ હોવું જોઈએ. વિશાળ એટલે તમે જાણો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ગયા કેટલો ટાઈમ થઈ ગયો, છતાં પણ આપણો સમાજ હજુ સુધી પણ એમને યાદ કરે છે. એને વિશાળ કહેવાય. એવું નહીં કે 60 વર્ષ, 50 વર્ષ, 90 વર્ષ જીવ્યા, પણ વિશાળ હોવું જોઈએ. એ જ બાબતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણને ઘણું બધું કહ્યું હતું. તમને ખબર હોય તો કે નાનું બાળક જ્યારે અંગૂઠો ચાટતું હોય કે માટી ખાતું હોય તો માતા શું કરે ખબર તમને કોઈને? માતા એને છે ને ઢીલી ચડ્ડી પહેરાવી દે, એટલે આખો દિવસ એની ચડ્ડી જ પકડી રાખે. અંગૂઠો ચૂસવાનું ભૂલી જાય ને માટી ખાવાનું પણ ભૂલી જાય. એમાં માતા પણ ખુશ થઈ જાય અને બાળક પણ ખુશ. એકચ્યુઅલીમાં આપણી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. આપણને સવર્ણ કોમ જે છે, જે બી આપણે નથી ઈચ્છતા કે આપણો વિકાસ થાય, એ લોકોએ આપણને ઢીલી ચડ્ડી પહેરાવી દીધી છે. એટલે આપણે આખો દિવસ ચડ્ડી પહેરી રાખીએ, પકડી રાખીએ અને આપણો વિકાસ ભૂલી ગયા. આપણે એવા ગેરમાર્ગે દોડી દીધા છે કે બસ આપણે મજૂરી જ કરતા રહ્યા અને આપણો વિકાસ આપણે સંપૂર્ણપણે ભૂલી ગયા છીએ. જેમ બાળકનું ધ્યાન જેમ સંપૂર્ણ ધ્યાન ચડ્ડી પકડવામાં જતું રહ્યું, એમ આપણું ધ્યાન પણ એમ જ જતું રહ્યું છે. એવા લોલીપોપ આપણને આપી દીધા છે. કોઈ પણ રીતે અત્યારે હું એનો વિરોધ નહીં કરું ધર્મનો કોઈનો, તમે કોઈ બી ધર્મ માનો, કશો વાંધો નથી, પણ આપણે આપણો વિકાસ તો કરવો પડશે ને. કઈ રીતે કરશું વિકાસ? શું મજૂરી કરવાથી જ આપણો વિકાસ થઈ જશે? આમાં કોઈ છે એવું કે જેનો મહિને ઇન્કમ 50,000 રૂપિયા હોય? હશે કોઈ એવું? હાથ ઊંચો કરી દેખાડી. તો શું એટલામાં આપણું ચાલશે? અત્યારે પ્રાઇવેટ શિક્ષણ એટલું બધું વધી ગયું છે કે આપણને ખ્યાલ જ નથી કે સરકારે 26,000 શાળાઓ બંધ કરી દીધી. આપણી સરકારી શાળાઓ કોઈને ખબર છે કારણ કેમ? કોઈને ખબર નહીં હોય કારણ નહીં. એનું કારણ એ જ છે કે આપણા સમાજના બાળકો સરકારી શાળામાં ભણી રહ્યા છે. અને જો આપણે ભણી ગણીને એમની લેવલે આવી જઈશું તો ખેલ ખતમ એ લોકોનો. એ લોકોના રાજનીતિના રોટલા શીખશે કે એ લોકો?
એટલે શાળાઓ બંધ કરી દીધી, પ્રાઇવેટ શિક્ષણ મોંઘું કરી દીધું, એટલે આપણે શિક્ષણ લેવાના અધિકાર તો આપણે રહ્યો જ નથી. આરક્ષણમાં બંધ કરી દેવામાં ધીમે ધીમે બધું પ્રાઇવેટ થઈ ગયું છે. તો આપણે કરશું શું? હવેનું નેક્સ્ટ સ્ટેપ શું કરશું આપણે? કોઈએ વિચાર્યું છે એવું? કોઈને ખ્યાલ જ નથી. અને આ બાજુ કોઈનું ધ્યાન જઈ જ નથી રહ્યું, કારણ કે આપણને નાના નાના લોલીપોપ આપી દીધા છે. આપણે ચૂસતા રહીએ અને આપણું જીવન પૂરું, બસ વાત ખતમ, સીધી વાત, નો બકવાસ. એવું જ ચાલી રહ્યું છે અત્યારે. તો હવે આપણે નેક્સ્ટ શું કરીશું? તો આપણે આપણી શાળાઓ ઊભી કરવી પડશે, આપણે જ હોસ્પિટલો ઊભા કરવા પડશે ને આપણે છોકરાઓને ભણાવવા પડશે. જો આપણી શાળાઓ ઊભી કરીશું આપણે, તો આપણા છોકરાઓ ત્યાં ભણી ગણીને આગળ જશે, તો આપણે એમની કોઈ ગરજ જ નહીં રહે. પણ આ બધું કરવા માટે શું કરવું પડશે? પહેલાં સૌપ્રથમ જરૂર છે સામાજિક એકતાની, જે આપણો સમાજ એક થઈ જ નથી રહ્યો. એક થવાની વાત તો બહુ મોટી જોઈ છે. કમસે લગભગ 1,25,000 સંગઠનો બાબા સાહેબ આંબેડકરના નામે ચાલી રહ્યા છે. કોઈને ખબર છે આમાંથી? છતાં પણ આપણી સ્થિતિ અહીંને અહીં જ છે. આપણે કરી શું રહ્યા છીએ? તો તમને નથી લાગતું કે એ લોકો આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે? કોઈને કોઈ એવું છે કે જે આપણને ગેરમાર્ગે દોરી રહ્યું છે, પરંતુ આપણને એનો ખ્યાલ જ નથી આવી રહ્યો. એમાં ભૂલ આપણી નથી, એ લોકો જાણી જોઈને આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પૈસા આપણા, કમાવાનું એ લોકોને, અને છતાં પણ આપણી સ્થિતિ જોઈ લો, ત્યાંની ત્યાં જ કફોડી હાલત આપણી. તો આનો રસ્તો શું? આનો રસ્તો કઈ રીતે લાવવો આપણે? તો આપણે અહીંયા એટલા માટે જ ભેગા થયા છીએ કે આપણે બધા ભેગા મળીને એનો કંઈક નિરાકરણ લાવીએ કંઈક, અને આ વિચારવું જ પડશે. એના સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી, નથી અને નથી જ. તમને એવું લાગતું હોય કે આપણે બસ આ બધું કરીને બધું થઈ જશે, તો એ પોસિબલ નથી, કોઈ શક્યતા જ નથી એની. તો એના માટે આપણે સૌપ્રથમ એક સામાજિક એકતા કરીશું. ભલે આપણે રાત દિવસ એક કરી દેવો પડે, ઘરે ઘરે જઈને લોકોને સમજાવવા પડે, સમજાવીશું. આપણે આપણો સમય નીકાળીશું, પરંતુ સમાજને એક કરીશું ને કરીશું. એ જ રસ્તો છે આપણી પાસે. એના પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે રોજગારીનું. તો રોજગારી ક્યાંથી લઈશું આપણે? આરક્ષણ તો આપણું ધીમે ધીમે ઠપ કરી દેવામાં આવ્યું છે, કોઈને ખબર જ નથી. દિલ્હી યુનિવર્સિટીમાં 0% આરક્ષણ રહી ગયું આપણું. હું દિલ્હીમાં જોબ કરું છું, બધો સર્વે અમે કરી ચૂક્યા છીએ. આપણું કોઈ આરક્ષણ બાકી રાખ્યું નથી એ લોકોએ. જોબ પ્રાઇવેટમાં તો આરક્ષણ લાગતું જ નથી, તો આપણે કરવાનું શું હવે? પ્રાઇવેટમાં જોબ કરીશું 10,000માં, 12,000માં, 15,000માં, શું ચાલશે આપણું? એક નાની એવી બીમારી આવે છે ખાલી, તો એ 50,000નો ફટકો વાગી જાય છે આપણને. આપણે ઇન્કમ 15,000, 50,000નો ફટકો. કરવાનું શું? લોન લેવાની. લોન લઈને 12, 13, 14, હવે 30% વ્યાજ થઈ ગયું છે લોનમાં. તમે જે પ્રાઇવેટ લોન જે લો છો ફાઇનાન્સમાં, એમાં 30, 36% વ્યાજ થઈ ગયું છે. અમે એનો પણ સર્વે કરી ચૂક્યા છીએ. તો હવે આપણે શું કરીશું? તો એના માટે અમે એક યોજના બનાવી છે, આપની સમક્ષ લાવ્યા છીએ. બધાને પત્રિકાઓ આપી દો ને પેલી, કે આપણે બધા એક થઈએ. નાની નાની રકમ તમે રોટના મતલબ કમસે કમ માવા ખાવામાં, મસાલા ખાવામાં, પડીકા ખાવામાં તો તમે બધા પૈસા વેડફતા હશો બાળકો પાછળ. તો એ પૈસાની આપણે બચત કરીશું. એક દૂધની થેલી ઓછી ખાઈશું, પણ એ પૈસા બચત કરીને આપણે બધા ભેગા થઈને એક મંડળ બનાવીશું. એ બધા પૈસા એક જ જગ્યાએ ભેગા થશે અને એ પૈસામાંથી આપણે રોજગાર ઊભો કરીશું. એમાં ખાસ બહેનોને કહેવાનું કે તમે જ પૈસાની બચત કરી શકશો. પતિ તો તમને કમાઈને આપી દેશે, પણ તમારે કઈ રીતે બચત કરવી એ તમારે જ આગળ આવવું પડશે. એ તમારી પાસે હિસાબ પણ નહીં માગે, દર મિનિટ તમને પૈસા આપી દેશે, તમે ક્યાં વાપરે એનું પણ નહીં પૂછે તમને, પણ તમારે પૈસા બચાવવા જ પડશે. આ તમારા છોકરાઓના ભવિષ્યનો સવાલ છે. જો આપણું ભવિષ્ય આગળ વધારવું હોય, ચલો આપણે તો આમને એમ જતા રહીશું, આપણી તો ઉંમર તો પૂરી થઈ ગઈ છે, પણ આપણા બાળકોનું શું આપણા બાળકોમાં આવી જ મજૂરી કરશે? મંજૂર છે બધાને કે આપણા બાળકો પણ આવી જ મજૂરી કરે, કે આમને આમ જ આપણું જીવન વિતાવી દે, જેમ આપણે મતલબ ધક્કા ખાધા એમ એ પણ એવું કરે? તમને બધાને મંજૂર છે કોઈ નહીં આવું? તો એના માટે શું કરવું જોઈએ આપણે? તો આપણે આ રસ્તો અપનાવવો જ પડશે. આપણે બધા એક થઈએ, એક કમ્યુનિટી બનાવીએ, એક મંડળ બનાવીએ એવું કે મહિને 200, 300, 400, 1000 રૂપિયા ભેગા કરીએ એક સભ્ય દીઠ. એ બધા જે પૈસા આવશે એનું તમને વ્યાજ પણ મળશે, સામેથી 12% વ્યાજ તમને મળશે એનું. અને એ જ પૈસાથી આપણે ઉદ્યોગ ઊભા કરીશું, ગૃહ ઉદ્યોગ ઊભા કરીશું, કંપની ઊભી કરીશું.
અને એમાંથી જે આપણને આવક થશે એમાંથી આપણે શાળા બનાવીશું. આપણે નથી મૂકવું આપણા છોકરાને પ્રાઇવેટ સ્કૂલોમાં, આપણે શાળાઓમાં જ ભણાવીશું અને એ પણ એકદમ મફતમાં શિક્ષણ આપીશું આપણે, અને આપણે કરી શકીએ છીએ. ગુજરાતમાં આપણી 15% પોપ્યુલેશન છે વસ્તી. હવે 6 કરોડમાંથી ગણો 15% એટલે 90 લાખ વસ્તી થઈ આપણી. હવે 90 લાખ વસ્તીના તમે પૈસા ગણો ખાલી 50% તો 45 લાખ લોકો પણ જો આમાં જોડાશે ને તો આપણી શાળાઓ, હોસ્પિટલો, કારખાના, ફેક્ટરીઓ બધું આપણું હશે. આપણે કોઈના ઘરે જવું જ નહીં પડે. તમે ક્યારે એવું જોયું કે શીખ સમાજના લોકોને કોઈએ માર્યા? કોઈ ક્યારે જોયું? એવો દાખલો જોયો ક્યારે? જૈન સમાજના છોકરાને કોઈએ માર્યા કોઈએ જોયું ક્યારે? કારણ ખબર છે કેમ? એ લોકો સમૃદ્ધ બની ગયા. એ લોકોને આરક્ષણની પરવા, કોઈને કંઈ પરવા જ નથી. એ લોકોને, એ લોકો એટલા સમૃદ્ધ થઈ ગયા કે કોઈ એમને ટચ પણ નથી કરી શકતું. અને જ્યાં જો જુઓ તો આપણા છોકરાઓ માર ખાય છે. કોઈ પણ એરિયામાં જોઈ લો કે કોણે માર ખાધી? દલિત છોકરાએ. માફ કરજો, હું દલિત શબ્દ બોલી રહ્યો છું, એના માટે માફી ચાહું છું, પણ માર તો આપણે જ ખાઈ રહ્યા છીએ. તમે જ્યાં જાઓ ત્યાં મારે આપણે જ ખાઈ રહ્યા છીએ. અહીંયા ઉના કાંડ તો યાદ હશે બધાને. ઉના કાંડ થયો હતો એમાં માર કોને ખાધી હતી? આપણે જ ખાધી હતી. જ્યાં જુઓ ત્યાં માર આપણે જ ખાવાની. પૈસા આપણે આપવાના, એમની સ્કૂલોમાં પૈસા આપણે, ફી આપણે ભરવાની, તો પણ આપણા છોકરાને દૂર બેસાડીને શિક્ષણ પૂરતું નહીં આપવાનું અને માર તો આપણે જ ખાવાની છતાં પણ. તો આપણે એવું બરદાસ્ત કેમ કરી રહ્યા છીએ? શું આપણે મજબૂર છીએ? તો આપણને મજબૂર કોણ બનાવી રહ્યું છે? આપણે મજબૂર નથી, આપણે જાતે મજબૂર થઈ રહ્યા છીએ. આપણે ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરી રહ્યા છીએ કોઈ, અને એટલા માટે જ આપણી ભોળી જનતા. તો હવે આપણે શું કરવું જોઈએ? કોઈને છે વિચાર કે આપણે શું કરવું જોઈએ? શું અમને એમ જીવી લઈશું આપણે? બાબા સાહેબ આંબેડકરે તો કહ્યું હતું કે શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો. તો એમાં આપણે શું કરી રહ્યા છીએ? શિક્ષણ તો લઈ લીધું પણ સંગઠિત કોઈ થઈ જ નથી રહ્યું. આવું કેમ થઈ રહ્યું છે? તો આપણે ઘરે ઘરે જઈને એમને ભલે સમજાવવું પડે, આપણો સમય ભલે વેડફવો પડે. હું પણ મારી જોબ છોડીને અહીંયા આવ્યો છું અને હું જોબ છોડવા પણ તૈયાર છું. જો સમાજ માટે, જો બાબા સાહેબ આંબેડકર એમના છોકરાનું બલિદાન આપી શકતા હોય તો આપણે જોબનું બલિદાન પણ આપી શકીએ છીએ. તો આપણે બધા એક થઈને આવું કાર્ય કરવું જ પડશે. એના સિવાય કોઈ રસ્તો નથી આપણી પાસે. તો બહેનોને ખાસ વિનંતી કે આપણે બધા ભેગા થઈને મંડળ બનાવીએ અને એમાં દર મહિને જે બી સગવડ થાય, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, એ જોડીને આપણે એક કમ્યુનિટી બનાવીશું આખી. અને એ પૈસા તમને વ્યાજ સાથે પરત મળશે. એ કોઈ ડોનેશન નથી, પણ એ જ પૈસા તમને પરત બી મળશે અને એ જ પૈસાનો ઉપયોગ કરીને આપણે સમાજનો વિકાસ કરી શકીશું. બાકી બીજાના ભરોસે બેસી રહીશું કે આપણો સરકાર આપણો વિકાસ કરશે તો એ તો આપણો બસ ખાલી નિશાસો જ છે. અંતમાં આપણે નિશાસો જ મળશે, કંઈ નહીં મળી શકે આપણને. તો એની એક આખી સિસ્ટમ છે એની. ચલો 200 રૂપિયા કે 500 રૂપિયા બી આપે છે મહિને, તો 5 લાખ રૂપિયા ભેગા થાય. તમે વર્ષે ગણો કેટલા પૈસા થાય? 60 લાખ રૂપિયા થયા. 5 વર્ષના વર્ષે 60 લાખ રૂપિયા, તો તમે 5 વર્ષે ગણો કેટલા પૈસા થાય? અને એ પૈસા તમે પાછા બી મળે, વ્યાજ સાથે 12% વ્યાજ સાથે એ પૈસા તમે પાછા મળી જશે તમને. અને એનો ઉપયોગ આપણે સ્કૂલોમાં, હોસ્પિટલોમાં, ધીરે ધીરે બધી યોજનામાં કરીશું. અને ગૃહ ઉદ્યોગ પણ બનાવીશું. જેમ નંદરાજભાઈએ વાત કરી કે સાબુની કિંમત કેટલી ગઈ? 4.5 રૂપિયા. આપણે રો મટીરિયલ બધું તમને આપીશું કે સાબુ આપણે જ બનાવીશું અને આપણા સમાજમાં જ એને મતલબ એનું વિતરણ કરીશું. આપણે આપણા સમાજના લોકો જ એનો ઉપયોગ કરશે. આપણી જ વસ્તુ, આપણા જ પૈસા અને આપણા જ સમાજ, તો આપણો સમાજ વિકસિત તુરંત બની જશે. તો શું આવું ન કરવું જોઈએ? એ જ કરવું પડશે. બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. એના સિવાય કોઈ જ રસ્તો નથી. હા, મારે ફાફા મારવા પડે છે. તમે વિચાર કરો ખાલી. હા, તો એ જ તો કહું છું. જો આપણે બધા ભેગા મળીને કામ કરીશું તો નાની નાની વસ્તુ તો સમજ્યા, મોટા મોટા કામ પણ આપણે કરી શકીશું. અને એ માટે આપણે ભેગા થવું જરૂરી છે. અહીંયા જેટલા બી બેઠા તમામને ખાસ નમ્ર વિનંતી કરું છું કે આવું કંઈક કરો તો જ આપણે આગળ જઈશું. બાકી તો આપણે કંઈ જ નહીં કરી શકીએ. બસ ખાલી ભેગા થયા, ખંચેડીને જતા રહ્યા, વાર્તા પૂરી. કશું જ નહીં કરી શકીએ આપણે. તમને ખબર હોય તો સ્વામિનારાયણ ધર્મ, એમાં કમસે કમ કેટલા બધા પૈસા છે એ લોકો પાસે. એ લોકો પૈસા ક્યાંથી લાવ્યા? કોના પૈસા હતા એ? આવી રીતે એ લોકો પેલા સમાજ ભેગો કર્યો, ધીમે ધીમે પૈસા એકત્ર કર્યા અને આજે એ લોકો વિશ્વમાં નંબર 1 મતલબ સંસ્થા બની ગઈ છે.
એમના લોકોને શિક્ષણ પણ ફ્રીમાં આપી રહ્યા છે અને આપણી પાસે પૈસા ઉઘરાવે છે. હમણાં તાજું ઉદાહરણ આપું, મારી સાસરીમાં હતો, એક બેન આવેલા પૈસા ઉઘરાવવા માટે. બધું શેના પૈસા છે? તો કે અમે મંદિર બનાવીએ સ્વામિનારાયણ ધર્મનું. તો મેં કીધું મતલબ તમે આ પૈસા હમણાં આપશો ખરા? કે ના, એ પૈસા તો અમારા સમાજના બાળકોના વિકાસ માટે છે. તો અમારા ઘરે કેમ માગવા આવો છો તમે? તો કે ભગવાનના નામે. તો એમને પૈસા આપી દીધા અમારા ઘરના, કે આપણે ભગવાનના નામે આપીએ છીએ ને. એટલે આવું જ છે આપણી સાથે. આપણે પૈસા ભગવાનના નામે આપીએ છીએ અને એ પૈસો પાછા વળીને આપણી પાસે આપણને જ મારવામાં કામ લાગે છે એ પૈસા. તો આપણે એવું કેમ ગાંડા બનીએ આપણે? અને ક્યાં સુધી ગાંડા બનીશું આપણે? બાબા સાહેબ આંબેડકરે એમનું જીવન ખપાવી દીધું, જ્યોતિરાવ ફૂલે ખપાવી દીધું, છતાં પણ આપણે સમજી નથી રહ્યા. એ લોકોનો મેન ઉદ્દેશ શું હતો? આપણને મતલબ શિક્ષણ આપવું અને આપણને જાગૃત કરવા. તો આપણે ક્યારે જાગૃત બનીશું? કેટલા લોકો મતલબ આમાં ખપી ગયા, કેટલા લોકોના છોકરાઓ માર ખાશે. શું આપણા ઘરનો છોકરો માર ખાશે એની આપણે રાહ જોવાની છે? આપણે રાહ જોઈશું કે મારા ઘરનો છોકરો ખાશે પછી હું આગળ જઈશ, એવી રાહ જોવાની છે આપણે? તો આવું કેમ કરવું છે આપણે? તો આપણે સામ દામ દંડ ભેદથી એક થઈને જો આ ઉપર પ્રવૃત્તિ કરીશું તો આપણે અવશ્ય સફળ થઈશું. ચલો આપણને એનો સ્વાદ નહીં ચાખવા મળે, પણ આપણા છોકરાઓ, આપણી આવનારી પેઢીને એનો સ્વાદ ચાખવા મળશે ને. બાબા સાહેબ આંબેડકરે આવડું સંવિધાન લખ્યું, એ તો સ્વાદ ચાખવા રહ્યા જ નહીં. સ્વાદ કોને ચાખ્યો? આપણે લોકો ચાખી રહ્યા છીએ ને અત્યારે. એમણે એવું થોડી વિચાર્યું હતું કે હું જીવીને હું પોતે સ્વાદ ચાખી પછી જ મજા આવશે. એમણે બસ એવું જ વિચાર્યું કે બસ મારો સમાજ આગળ જાય, અને એમણે આવડું મોટું જીવન ખપાવી નાખ્યું. એનો અત્યારે સ્વાદ કોણ ચાખી રહ્યું છે? આપણે ખુરશીમાં બેસે. મને પણ જે જોબ મળી છે એ મને કોને મળી? મારી મહેનતના કારણે મળી છે. મહેનત તો સાહેબમાં છે ને. જો આપણને અધિકાર જ ન મળ્યો હોત તો મને જોબ મળે? શું મને ખુરશી મળે? મને અહીંયા બોલવાનો અધિકાર મળે? તમે વિચારો, કશું જ ના મળે. એ બધું ક્યારે પોસિબલ છે? જ્યારે આપણે એક થઈશું ત્યારે જ. તો બધી બહેનોને ખાસ વિનંતી કે આમાં જોડાવો. તમે પણ જોડાવો ને ધીમે ધીમે બધી મહિલાઓને જોડો આમાં. તો આપણે આમાં કાર્ય કરી શકીશું સંપૂર્ણપણે. કોઈને કંઈ સવાલ તો પૂછી શકો છો કે કઈ રીતે કામ કરીશું આપણે. એક કોઓપરેટિવ સોસાયટી, તમે ધારો કે અહીંયા તમે જેટલી મહિલાઓ હશે ને એનું મેન એક અધ્યક્ષ રહેશે. એ બધા પૈસા ઉઘરાવશે અને એ પૈસા એની જે બેંક હશે એમાં જ જમા થશે. કોઈના ખાતામાં જમા નહીં થાય પર્સનલ. કોઓપરેટિવ સોસાયટીના બેંકમાં જ પૈસા જમા થશે અને એ બધાનો જે બી પૈસા આવશે એનો રોજગાર બનાવવામાં, ગૃહ ઉદ્યોગ બનાવવામાં બધામાં ઉપયોગ થશે. અને તમને વાર્ષિક 12% લેખે વ્યાજ પણ તમને મળી જશે. અને આપણા જ પૈસાથી આપણું કામ થવાનું છે. તો આ તો કરવું જ પડશે આપણે. આખી યુનિટી બને. ધારો કે આ ગામ દેડી કુંભાજી, તો દેડી કુંભાજીમાંથી એક કારોબારી સમિતિની રચના થાય. અહીંયા તમે જે પૈસા જમા કરાવો એની રચના થાય, બરાબર? દર મહિને તમે 100 રૂપિયા જમા કરાવો. દર મહિને તમે 100 રૂપિયા જમા, બરાબર? સિસ્ટમ, સાહેબે જે સિસ્ટમ કીધી ને, આ આંકડો છે ને, આ કર્મચારીનો મોટો આંકડો તમને બતાવ્યો છે તમને સમજાવવા માટે, બરાબર? ધારો કે દર મહિને તમે 100 રૂપિયા જમા કરાવો તો તમે 1000 બહેનો કે 1000 ભાઈઓ ભેગા થાય તો રૂપિયા કેટલા થયા? 500 રૂપિયા હોય તો ને. પણ આપણે 100 રૂપિયા છે, 100 રૂપિયા છે 10,000 રૂપિયા થઈ ગયા જમા, બરાબર? સમજો. હવે એ તમે પૈસા જમા કરો, તમે 5 વર્ષ પૈસા જમા. હવે તમારી પાસે જો કોઈ પણ LIC કંપની હોય, તમે આ પૈસા તમે ફિક્સ ડિપોઝિટમાં મૂકો તો 5 વર્ષ પછી તમને પૈસા વ્યાજ સાથે પાછા આપે છે. પણ પૈસાનો ઇસ્તેમાલ કોણ કરે છે? ઈ કરે છે. કોણ કરે છે? અને વ્યાજ પર 6.5% આપે છે. ઇસ્તેમાલ કોણ કરે છે? ઈ કરે છે. તો આપણા પૈસા આપણી બેંકમાં જમા થાય એટલે પૈસાનો ઇસ્તેમાલ કોણ કરે? આપણા સમાજ જ કરે. એમાંથી રોજગાર ઊભા થાય, બરાબર? અને એ પૈસા પાછા તમને 12%, 18%, 16% કેવડી કેટેગરી છે એ પ્રમાણે પૈસા પાછા તમને રિટર્ન મળે. ફાયદો શું થાય છે? જો તમને પેલો કહું, તમે જે 100 રૂપિયા જમા કરાવો, જે 100 રૂપિયા જમા કરાવો એ તમને ધારો કે આપણે કેટેગરી 5 વર્ષે કે 3 વર્ષે કે 2 વર્ષે એની કેટેગરી બનાવીશું, બરાબર? એમાં તમને રિટર્ન મળે. એ પૈસા પાછા સમાજમાં વપરાય છે. એ ફાયદો. એ પૈસામાંથી પાછા તમને રોજગાર મળે છે. જે આમાં મેમ્બર બન્યા હોય એના ઘરના એક સભ્યને ફરજિયાત નોકરીમાંથી લેવાનો, ફરજિયાત. ધારો કે ભાઈ રીટાબેન છે, ભાઈ લક્ષ્મણભાઈ છે, એના મેમ્બર છે, તો એના ઘરમાંથી એક પરિવારને લેવાનો, એક વ્યક્તિને એમાં નોકરીમાં ફરજિયાત લેવાનો. એ આપણા કારખાનામાં ફરજિયાત. તો શું થયું? પૈસા પાછા મળ્યા.
નોકરી મળી અને સમાજ સદ્ધર થયો. શું નુકસાન? આ લોકો આમ કરે છે, ખબર પડી? હવે આપણા પૈસાથી લીલી ઝંડી અને આપણે એને અહીંયા મજૂરી કરીએ છીએ. સાહેબ આમ તમને કહે કે આ રીતે જમા કરાવે. અહીં સમીરભાઈ છે અને બીજા દરેક આખા ગુજરાતમાં કામ ચાલી રહ્યું છે. અહીંયા કેડર છે એમ નહીં, બીજા કેડર ચાલુ છે. વડોદરા ચાલુ છે, અરવલ્લી જિલ્લામાં ચાલુ છે, મહીસાગર, તાપી જિલ્લો, આ બધી ચાલુ. આજની તારીખમાં 6 જગ્યાએ કેડર છે. બરાબર? આ વગેરે અમારા હાથમાં આવ્યું છે કે આ તમે હાચવો. બરાબર? તો દરેક વ્યક્તિ પૈસા જમા કરાવે, આપણા પૈસાથી જ આપણે ઊભું થવાનું છે. એમાં સ્કૂલો બનશે, હોસ્ટેલો, યુનિવર્સિટી, કોલેજો બનશે, પછી રોજગાર ઊભા થાય. બરાબર? સાબુ, શેમ્પુ, પાપડ બનાવવાનું, અથાણા બનાવવાનું, તમે ઘરે બેઠ કરી છો અને માલ તમારી પાસે અમે લઈ જઈએ. તો આ બેને કેટલાનું કર્યું કે આ બેના ચોક્સ બનાવ્યા કે ભાઈ આ બેનના 1000 ચોક થઈ ગયા છે કે 5000 ચોક, એ બોક્સ ફિક્સ થઈ ગયું અને રોકડા રૂપિયા તમને આપી દેવામાં આવે. અહીંયા જો રૂપિયા તમે જમા કરાવ્યા છે, તમને રોજગાર અહીંયા મળી ગયો, એ માલ અમે સપ્લાય કરીએ છીએ. આ આખી સિસ્ટમ છે. સિસ્ટમ સમજો તમે, આખી સિસ્ટમ છે. તમારે મજૂરી કરવા જવું પડે ક્યાંય, પંખા હેઠે અપ ટુ ડેટ કપડાં, છોકરાના હાચવતા, ઘરવાળાના હાચવતા, હાહુ હારાના હાચવતા, બધાને હાચવતા બધાને રહેતા તમે પૈસા કમાવશો. આ સિસ્ટમ છે આખી. આ સિસ્ટમ વિના તમારી પાસે કોઈ ઉદ્ધાર નથી. તમારે તગારા દેવા હોય તો છૂટ છે, તમારા પાસે પાયા ખોદવા જવું તો છૂટ છે. ખેતરમાં આપણી ખેતી હોય, આપણે ખેતર કરીએ બરાબર, તો કોક આપણી ખેતી અને કોકની કામે છે આપણે છેલ્લે આપે છે મજૂરી. હા બેટા, મજૂરી સિવાય કઈ ન મળે ને, મજૂરી જ મળે. આપણો સમાજ પ્રગતિ કરી શકે ને. એટલે આ સિસ્ટમ આખી બનાવેલી છે. જો કે બાબા સાહેબની બનાવી ગયેલી છે, એ સિસ્ટમને કોઈ ઉજાગર કરી નથી. અમે એને ઉજાગર કરી છે, લોકો સામે લાવ્યા છે. જેનું ટોટલી મેનેજમેન્ટ વિજયભાઈ કરે છે અને આખી યુનિટી કામ કરી. આપણું યુનિટ આખું એક કોઓપરેટિવ બેંક આપણી, બરાબર? આપણે એક સંસ્થા યુનિટમાં જોડાય અને આપણે કોઓપરેટિવ બેંકમાં બધા ટ્રાન્સફર થાય, એમાં જોડાય. એમાં મેમ્બરશીપ આમાં શું છે, ઘણા મેમ્બરશીપ થઈ જાય, તમારે પાસે પૈસા લઈ લીધા પછી પૂરું, પછી કઈ પૈસા કોઈ જવાબ દેતા નથી. પણ આમાં રોજે રોજ તમારે ટેલી, રોજે રોજ તમે આપણે બીજા કોન્ટેક્ટમાં હા ભાઈ નક્કી કરશું આપણે કે ભાઈ વિજયભાઈ કમ્પ્લીટ છે, આ વિસ્તારમાં સમીરભાઈ છે કે બીજા કોઈ ભાઈ આખું યુનિટ હોય કે ભાઈ આ વિસ્તારમાં આ પરિવાર ગરીબ છે. સમજો સિસ્ટમ આખી કે ભાઈ આ પરિવાર ગરીબ છે, તો એ પરિવારના દીકરાને તાત્કાલિક નોકરી મળો. એ પરિવારે દવાખાનાની જરૂર પડી ગઈ, સ્કૂલની ફી ભરવાની પડી, એ દીકરો વિદેશમાં ભણવા જાય તો એની ફી આપણે આપવાની, તમામ સુવિધા આપણે અંદર આમાં ઉપલબ્ધ છે. બાકી દીકરી કે દીકરા લગ્ન થયા ને ભાઈ, વ્યાજે પૈસા લેવા જવા પડે તો શેરી મળતો તો આવે મારા આમાં હમણાં દાગીના. હવે આપણા સમાજમાં ઘણા કુરીઓ તો કરી ગયા છે, દાગીના વધવા માંડ્યા છે, ડીજે આવી ગયા છે, ઘણું થાય છે, ખોટા ખર્ચા વધી ગયા છે આપણામાં. પછી પૈસા વ્યાજે તમે કોની પાસે લેવા જાઓ? આ બેંકમાં લોન લ્યો અને કા ગામમાંથી પૈસા વાળો કોઈ મોભી હોય ને એની પાસે લે ને ભાઈ વ્યાજે દે ને, અને એ પાછો કાપતો જાય ને પૈસા લેતો જાય. આપણે આ તો કાપી જ નાખે, પાછો પૈસા લઈ જાય. એટલે આપણા પૈસાથી જ આપણે ઊભું થવાનું છે. એને સિવાયનો કોઈ ઉધાર નથી તમારે. છે તમારી પાસે બીજો રસ્તો હોય તો બતાવો, એ વસ્તુ અમે પાડીએ. ચલો છે ભાઈ તમારી પાસે કોઈ બીજો રસ્તો પૈસા કમાવાનો? અમે એક્સેપ્ટ કરવા તૈયાર છીએ, તમારા બચાવેલા માર્ગ ઉપર ચાલવા તૈયાર છે. પણ અમે બાબા સાહેબ રૂપીસર પ્રોબ્લેમમાં આ બતાવીને ગયા છે, એ માર્ગ પર અને સફળ ગયા છે. અરવલ્લી જિલ્લામાં અત્યારે ચાલુ થઈ ગયું છે. અરવલ્લી જિલ્લામાં આદિવાસી અને આપણા દલિતો રહે છે, જ્યાં ચાલુ થઈ ગયું પાપડ બનાવવાનું, શેમ્પુ બનાવવાનું, એ માલ ધીમે ધીમે અહીંયા અથાણા બનાવવાનું, એ ધીમે ધીમે આ માલ અહીંયા આવે છે. તમારે ઘરે ઘરે વેચાય હોમ ડિલિવરી. અને હરેક વિસ્તારમાં આપણી દુકાન છે, કમ્બાઈન્ડ દુકાન છે. હરેક વિસ્તારમાં દરેક વસ્તુ તમને અહીંયાથી મળી જાય. દરેક વસ્તુ ફૂલનું નાખું પણ અહીંયાથી તમને મળશે આપણી દુકાનમાંથી. તમારો બીજે ક્યાં કે હોલસેલ જે આપણા કર્મચારીઓ તેલા ડબ્બા 5-5 ડબ્બા લઈને ઘઉં અને બાજરો ચોખા ભેગું ભરી લઈને એ લોકો આપણી દુકાનથી હવે લેવા જોઈએ. એ સિસ્ટમ બનાવી નાખ્યા. આ સિસ્ટમ સમજો. આ સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. બોલો બતાવો. હવે તમને નોકરી મળશે? ટાઈ ફીસ, હવે નોકરી ન મળે, પૂરું થઈ ગયું. તમારે કરવું કઈ નથી, ખાલી વાતો જ કરવી. વાતોને અમે એક્સેપ્ટ નથી કરતા. આજે નહીં કરીને એક્શન ની વાત કરો, સીધું એક્શનમાં. જે લોકોને જોડાવવું હોય એ તાત્કાલિક અહીં નામ લખાવે, સીધી એક્શન ની વાત કરે. જરૂરી નથી કે બધા જોડાઈ જાઓ. 10 વાર વિચાર કરો, એક્શનમાં આવો. એક્શનમાં કોઈ ભાઈ દવાખાને ગયો હોય, સાંભળજો, સીધી વાત કહું છું,
સીધી જ વાત કહું છું. દવાખાને ગયા હોય કે ભાઈને દાખલ કર્યો, ડોક્ટર નથી, એ ભાઈ દાખલ કર્યો, ડોક્ટર આવ્યા પછી એક્શન લઈ તો ખબર પડે કે ના હું થયું. એક્શન ડોક્ટર ઊભો રહે હમણાં, આ ભાઈ માંદો છે, ઊભો રહે, એના પગ ફ્રેક્ચર થઈ ગયો, લોહી લોહાણ થઈ ગયો છે, ડોક્ટર ઊભો જોઈ રહે, હાથો થઈ જાય, ઇન્જેક્શન મારવું પડે, દવા પીવડાવવું પડે, ઓપરેશન કરવું પડે, એક્શનમાં આવે ડોક્ટર. તો ડોક્ટર આપણે બધાએ ડોક્ટર બનો એક્શનમાં આવો, ત્યાં પછી તમે પરિણામ લાવીશો, બાકી ક્યારે પરિણામ લાવી હોવાના નથી. આવી મીટિંગો રોજ થાય. આ ઘણા એમ કે હું રોજ મીટિંગ 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 મીટિંગ. હાથાસી છોકરા ભાઈ બહેનો હાથા રોજ મીટિંગ, કઈ કામ કઈ નથી, મીટિંગ કરવાની જરૂર છે ભાઈ. જેટલી સંખ્યા છે ને આ હોનાની સંખ્યા છે, જેને ખરેખર કઈક જાણવું છે લોકો આવ્યા છે, નથી જાણવું આરામથી ઘરે બેઠા છે, કોઈ ઉપાધિ નથી, તો એક્શનમાં આવવાનું છે. સાહેબ વિજયભાઈ આખી સિસ્ટમ બનાવે એ રીતે 1000 રૂપિયા, 500 રૂપિયા અને 100 રૂપિયા, આ 3 સ્કીમ છે આપણી. 1000 રૂપિયા, 500 રૂપિયા અને 100 રૂપિયા. જે નબળો વર્ગ છે 100 રૂપિયા જમા કરાવે, તો સુખી સંપન્ન છે 1000, એથી નબળો વર્ગ હોય 500 રૂપિયા. અને બધાને વ્યાજ મળે છે. 5 વર્ષ એની સ્કીમ છે, 2 વર્ષની છે, 3 વર્ષની છે, બરાબર છે. પણ મોસ્ટલી બધા લોકોએ 5 વર્ષની સ્કીમ જ પસંદ કરી છે બધાએ, કે 5 વર્ષે પૈસા કામ લાગે, બરાબર, વ્યાજ સાથે આવે અને એ પૈસાથી આપણે ઉભા થાય. એથી તમને રોજગાર મળવાના છે, તમને તમારા રોજગાર મળવાના છે. આ સિસ્ટમથી અમે આવ્યા છીએ. 5 વર્ષ પછી ડબલ થઈ જાય પૈસા. તમે જમા, તમે વિચાર કરી લો કે તમે 100 રૂપિયા આપ્યા તો મહિનાના કેટલા થયા, વરાના કેટલા થયા, 1200 રૂપિયા થયા. તો 1200 રૂપિયામાં પાન, મસાલા, બીડી, ગુટકા બધા, બરાબર. તદુપરાંત ઘણા મહોત્સવ, પાણીપુરી છે, લિપસ્ટિક છે, બહેનો માટેના શબ્દ છે, પાણીપુરી છે, લિપસ્ટિક છે, કે ફરવા ગયા હશે તેવા બંગડીઓ લીધા છે, એ બંગડી પછી ભાંગી જવાની, પછી જે 1200 રૂપિયા છે લિપસ્ટિક આવી જવાની, પાણીપુરી ભૂલી જવાના. પણ જે 1200 રૂપિયા તમે જમા કર્યા ને 1200 રૂપિયા પાછા તમારી પાસે રિટર્ન ડબલ થઈને આવે છે. આ સિસ્ટમ બાબા સાહેબ બનાવી ગયા. ત્યાં દીધું આપણે ન દીધું, સંગઠન બનાવ્યા કરે. હાલો સંગઠનમાં, હાલો રેલીમાં, જય ભીમ, પછી ઘેરે આવી પડી જાય ટીમ, પછી હોઈ જવાનું, પછી ભૂલી જવાનું. બાબા સાહેબની 14મી એપ્રિલે બાયણે નીકળીએ, 15મી એપ્રિલે એને બોલાવો, કોઈ ન આવે. હું પછી આવતી 14મી એપ્રિલ આવ્યો, એટલે મને હવે રહેવા દે. કામ કરો, આપણા યુવાનોને કામે લગાડો. આપણા યુવાનો દારૂ તરફ જઈ રહ્યા છે, આપણા યુવાનો ભયંકર બધી તરફ જઈ રહ્યા છે, આપણા યુવાનો ચેન ચાલાકામાં આખું બરબાદી થતી રહે છે. આપણા યુવાનોને આપણે ડાયવર્ટ કરવા હોય ને તો એને કામે લગાડવા પડે. બેકારી છે એટલે યુવાનો ખરાબ રસ્તે જાય છે. લખી લો તમે હજી, બેકારી છે એટલે જો આર્થિક સદ્ધર થાય ને, દારૂ તો ઓલાય પીએ છો, નથી પીતા એમ નહીં, પણ ગધેડા કર્યા કોઈ દી ને ન કરે, મારી એ ન કરે, આપણે જ ગધેડા કરીએ. એટલે સમજો, આ છેલ્લો ચાન્સ છે તમારી પાસે. અમે કન્ટિન્યુ તમારી પાસે આવતા રહો. તમે જોડાવ ન જોડો ખાલી, અમે તમારું કામ ચાલુ રહીશું. આ તાલુકામાંથી, ગોંડલ તાલુકામાંથી માત્ર અમારા 1000 મેમ્બર કરવા છે, ફક્ત 1000 મેમ્બર. 1000 મેમ્બર થઈને અમે નિશાના પર તીર મારીશું. એટલે મિત્રો આ બાબત છે. અચ્છા, હવે કોઈ પ્રશ્નોત્તરી, કોઈને પ્રશ્ન હોય તો કહો. હવે હું વિજયભાઈ ઉપસ્થિત છીએ. અમારે ખુરશીઓ નથી જોતી, અમે ઊભા, અમે અડીખમ છીએ. હું 60 વર્ષનો છું, આજે 9 વર્ષનો છે. આની હારે હું કામ કરું છું. હજી કોઈ પ્રશ્ન કોઈને કોઈ પ્રકારનો? યુવાનો વડીલોમાંથી એમ નથી, દુનિયાનો રૂપિયો થાય. 500 રૂપિયા કેટલા થયા? હા સોરી, 500 રૂપિયા ગુણ્યા 12 કેટલા થયા? હવે 6000 ગુણ્યા 5 વર્ષ. હવે 1000 જ લખી નાખો ને ભાઈ. 1000 મીના ક્યાં જવું? હવે 6000 રૂપિયા, 30,000 રૂપિયા કેટલા થયા? હા, આ 30,000 રૂપિયા, આજે 30,000 રહ્યો ને, આ તમારી પાસે રિટર્ન આવે પાછો વ્યાજ સાથે. હા, હવે સાંભળો તમે, વ્યાજ સાથે આમાં 18% કેટલું છે? 12%. આનું 12% વ્યાજ છે.
30 ના 55,000 છે ને એના 55,000 થઈ જાય એના. હવે જો ફાયદો આ 30 ના 55,000 થઈને આવે. હા બોલો એ બે ભેગા થઈને 55,000 થઈને આવે. હા બરાબર. હા બેઠા તમે હવે જો સમજો તમને વ્યાજનું વ્યાજ મળ્યું. ઓકે. બીજું તમારા ઘરના એક મહેમાનને પરમેનન્ટ આજીવન નોકરીમાંથી આવી ગયો. શું થયું? સમજણ પડી મારી વાત? તમે પ્રશ્ન બધો કયો મને નથી. હવે જો તમારા ઘરમાં તમારું નામ હું બેન તમારું સરોજબેનના ઘરના મેમ્બરમાંથી એક વ્યક્તિને પરમેનન્ટ જોબમાંથી આવી ગયો આપણા મેન્યુફેક્ચરમાં. બીજું સરોજબેનનો પરિવાર પાછો કામ કરવા માંગે છે તો સરોજબેનના પરિવાર કે ભાઈ પપ્પા અથાણા આ બનાવે તો તમે આ ફેક્ટરીમાં અથવા ઘરે બેન તમે બની આવજો ઉદ્યોગ. કેવડું મોટું બેનિફિટ. આ તમારા પૈસાને કેટલા જણાની જિંદગી બદલે? 1000 જણાની જિંદગી બદલે તમારા પૈસા. 1000 લોકોની જિંદગી બદલી નાખે. તમારા 500 રૂપિયા તમારા પૈસાથી કેટલા લોકોની જિંદગી બદલે છે? તમે વિચાર કરી લ્યો તમે એકવાર. આપણા પૈસાથી આપણી જિંદગી બદલે. આપણને પૈસા પાછા મળે છે તદુપરી આપણને તમે એટલે બનાવી દીધા શેમ્પુ સાબુ તમે બનાવો એ પાછો માલ તમારી પાસે અમે આવીને લઈ જાય. તમને પૈસા પાછા આપી જાય કે કેટલો બેન એટલું માલ બનાવ્યું હાલો એના પૈસા. ખેલ ખતમ છે. મળે કે ને 2 હાથમાં 2 ને 3 હાથમાં લાડવો થઈ ગયો. કે ને 2 હાથમાં લાડવો નહીં 3 હાથમાં લાડવો થઈ ગયો. આથી બીજું શું તમારે જોઈએ છે? ચલો તમને કોણ આપે? અત્યારે હવે કેટલા લોકો બચત કરે? સાચું બોલજો. નિષ્ઠા બેનો સાચું બોલજો અને ભાઈઓ સાચું બોલજો. કેટલા લોકો ભાઈ બચત કરે છે આમાંથી? એક બેન હે બચત કે જે પોતાનું સેવિંગ ખાતામાં રોજના 500 રૂપિયા કે 100 રૂપિયા કે એવું કંઈક નક્કી કરે એ દરરોજ બચત કરે. તમે ટોટલ મારો એ વર્ષના કેટલા રૂપિયા થાય અને પ્રસંગે ખરા ટાઈમે કેવા પૈસા કામ લાગે ખબર તમને? અને પાછું બીજું કે તમે 30,000 5 વર્ષ છે ને 5 વર્ષ આમાં જરૂર પડે તમને લોન પણ મળે છે. તમે મહેમાન બન્યા 30 જમા કરાવો તમે બરાબર. તમારે લોનની જરૂર પડી તો આજે આપણી કોઓપરેટિવ બેંક અથવા આપણી યુનિટી તમને લોન પણ આપે. એની કેટેગરી બનાવીશું કે એટલા જમા થવા દે એટલી ભાઈ તમને એટલી લોન મળે. તમને લોન પણ મળે છે. આથી હું જોયું તમારે બીજું એ લોનની ટકાવારી નક્કી. લોનની ટકાવારી લગભગ 2 થી 3% જ રાખી છે આપણે. એ ટકાવારી આપણો નબળો સમાજ છે. વાર્ષિક નબળો સમાજ છે. આજે તમારી પાસે પાછું કમાવાનું આ તો ખોટું જ છે ને ભાઈ. બેંક વાળો કમાય ને આપણે થોડું કમાવાનું. આપણે થોડા સમાજનું આપણે જે આ વ્યાજ હોય એના 2% 3%. તમને ખબર છે ગોલ્ડ લોન કોને ઉપાડે? એટલા લાગે આમાંથી સોના પર લોન ઉપાડે એને ખબર હોય 2% ને 1% લોન આપે છે લોકો. એ શું કામ હતી ખબર તમને? એ હોનું જાય તો ગયું આપણું એને કાંઈ લાગે વર્ગે નહીં. વાર્ષિક 20% થઈ જાય. એટલે મુદ્દો એ છે કે આમ પોઈન્ટની વાત છે. અચ્છા હવે કોઈને પ્રશ્ન? બેનનો સરસ પ્રશ્ન હતો એનું સોલ્યુશન સમજાઈ ગયું બેન તમને? હે એજન્ટા એટલે એજન્ટ કોઈ નહીં. અહીંયા કારોબારીની રચના થાય. એજન્ટ કોઈ એજન્ટ હું એજન્ટને રાખો ને. એજન્ટ તો કઈ આપણે ફૂલેકું ફેરવી નાખે. એજન્ટ નહીં રાખવાના. હા બરાબર. જો હવે તમે કહો અહીં કારોબારી આ ગામ છે દેડી કુંભાજી અહીં કારોબારી રચના થાય બહેનોમાં ને ભાઈઓમાં. એ કારોબારીમાં બહેનો હશે ને ભાઈઓ હશે. એની કમિટી દ્વારા જ આનું રચના થાય. એ લોકોનો કે હવે જે તમે જે બેંકમાં પૈસા જમા કરાવો એમાં 3 સભ્યની સહી જોઈએ. રોકડા પૈસા નહીં. ચેક વાટે જ તમે વહીવટ કરી શકો. તમારે ઉપાડવા હોય તો ચેકથી અને જમા કરાવવા હોય તો રોકડા. પણ તમે 2 કે 3ની સહી થયા પછી જ પૈસા ઉપાડી ગયા. કોઈના વ્યક્તિગત ખાતામાં જાય નહીં. પડી સમજાણું? તમારે કોઈ એજન્ટ નહીં. કારોબારી સમિતિમાં નક્કી કરે કે ભાઈ આજે ઓટોમેટિક દર રવિવારે મીટિંગ ભરાય. ભાઈ પૈસા જમા કરાવી જાઓ. આજે અરવલ્લી જિલ્લામાં, તાપી જિલ્લામાં અને નર્મદા જિલ્લામાં એ લોકો દર શનિવારે એ લોકોની મીટિંગ ભરાય. દર શનિવારે જે મેમ્બરો છે પૈસા જમા કરાવી દે. એની એક બુક હોય, એક બુક અહીંયા હોય, એક ચોપડો, એક બુક તમારી પાસે હોય, એક ચોપડો એની પાસે હોય. બરાબર? આપણા પ્રતિનિધિઓ કારોબારી પાસે તમે પૈસા જમા કરે એમાં લખી દીધા, બુકમાં લખી નાખ્યા. એ તારીખ વાર એની સહી તમારી સહી થાય અને એની સહી થાય. પછી જે જમા કરાવવાના તમે એ બીજી બુક એની બુકમાં લખાય એમાં તમારી સહી થાય એની સમય થાય. અને પછી વોટ્સઅપ ગ્રુપ આખો છે એમાં તમે જે પૈસા એનો દર મહિનાનો રેકોર્ડ નીકળે. એટલા લોકોના પૈસા જમા છે એટલા બાકી છે રેકોર્ડ નીકળ્યા આખો. અને જ્યારે પૈસા જમા ઘણી વાર પૈસા ન પણ હોય તો આવતા મહિને
ન હોય તો ત્રીજા મહિને પૈસા જમા કરે છે. અને કદાચ નો પણ હા નોંધી નથી મેળ ખાતો તો એને ભાઈ હપ્તા હપ્તાથી પૈસા લઈ લે અને જમા કરાવે. એ માણસને કાઢી મૂકવાનો નહીં, એને સાવરવાનો, એને હાચવવાનો. નબળા છે એટલે આપણે કરીએ છીએ ને. આપણે આપણા બાપ દાદા કંઈક મૂકી ગયા હોય તો આ બધી કૂટું થાય, અમારે અહીંયા આવવું પડે તો બધા ફોર્ચ્યુન લઈને ફરતા હોય બધા, અને કિલો હોનો લઈને પહેરીને ફરતી આપણી બાઈઓ, અને 3 ઇંચની ને 6 ઇંચની હીલ પહેરીને ફરતા હોય આપણે, 6 ઇંચની હીલ. એટલા ઊંચા થઈને આપણે હાલતા હોય. પણ એવું કે આપણા બાપ દાદા કરી ગયા નથી, બિચારા મજૂરી કરી છે. આ સિસ્ટમ. બીજો કોઈને પ્રશ્ન હોય તો કયો ભાઈ, એમાંથી કોઈ પ્રશ્ન કરો ભાઈ. કાપી જિલ્લો, નર્મદા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ જિલ્લામાં રાજકોટ જિલ્લામાં અત્યારે હાલમાં 25,000 મેમ્બર થાય લઈ જાય આપણે પાછા. એટલે સતત ચાલુ છે આ પ્રોસિજર, કારણ કે માણસને પ્રગતિ કરવી છે. હવે નોકરી નહીં મળે, ચાલો મજૂરી નથી કરવી. હવે કોને ખબર છે ભાઈ ગોધરામાં ક્યાં લોકો કામ કરવા આવે? કોને ખબર છે? ખબર છે ને બધાને? ગોધરામાં ક્યાંય કામ કરવા આવે છે? કડિયા કામ આપણે કરતા તે લોકો કડિયા કામ કરે. આપણા જ ભાઈઓ છે, આદિવાસી આપણા જ ભાઈઓ, અલગ નથી. આપણે એ લોકો અહીંયા સ્થિતિ બદલાઈ ગઈ. જે જંગલમાં રહેતા હતા એ રોડમાં થયા અને શહેરમાં આવવા માંડ્યા. એ સ્થિતિ આખી બદલાડી. કેમ બદલાડી? આલિશાન બંગલા બનાવવા, અમારી સોસાયટીમાં આદિવાસી સમાજના લોકો આલિશાન બંગલા બનાવ્યા. કોન્ટ્રાક્ટરો ત્યાં પૈસા મેળો કઈ થાય નહીં. એટલે હરેક લોકો તમે ખાલી નાનું તમારું ફોર્મ ભરવામાં આવશે, બધું લીગલી. જો હવે જો સંબુદ્ધ ગૌતમ બુદ્ધ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ લીગલી ટ્રસ્ટ રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, એમાં તમારા મેમ્બર થાવ તમે. પછી આપણે ઈ મેમ્બરો પાછા આપણી કોઓપરેટિવ બેંકમાં આવે છે. ઈ મેમ્બરો ક્યાં જાય? આપણે કોઓપરેટિવ બેંકમાં આવે છે પૈસા. તમે મેમ્બર આના થાવ છો તો તમારું બેંકમાં તમારે મેમ્બરશીપ થઈ ગઈ. હવે આપણે મોલ બનાવીએ, જે મેગા મોલ બનાવીએ, પછી નાના ઉત્સવો બનાવીએ, મીન્સ કે ત્યાં મેળો હોય ત્યાં આપણે વસ્તુ લઈને આપણે વેચાણ કરવા જવું. ટોટલી કારવાર આપણે યુનિટી નથી. ધારો કે બે બહેનો છે, અમારા બધી વસ્તુ વેચે છે, આપણી યુનિટ તમને માલ પૂરો પાડશે. તમે વેચો, તમારું કમિશન ખાવ અને બાકી નફો આવ્યા જાવ. આર્થિક સદ્ધરતા તમે મેળા મંડપું આપણે ઉપયોગ કરીએ કે ભલાની મેળા મંડપું એ કરે પૈસા આપણે ખબર છે. આઈસ્ક્રીમ ફેંકા એના હોય, રેપકડાની દુકાન એની હોય, પાનના ગેલા એના હોય, આઈસ્ક્રીમ ઓલા શું કહેવાય પાઉંભાજી બધું એનું હોય. આપણું હોય આપણે લખો છે ડૉક્ટર આંબેડકર પાઉંભાજી સેન્ટર, કોઈ ન ખાય એમ લખો. ખાલી દલિત લખો, દલિત લખો, વીર મેઘ માયા લખો, અરે રોહિદાસ લખો, અરે કબીર સાહેબ લખો. તે લે અમારો ફોકસ વધારે બહેનો માટે છે. કોઈ પણ સમાજ કબીર સાહેબ કીધું મિત્રો દાદા એક મિનિટ આ ધ્યાન દો. કબીર સાહેબે કીધું છે કે ધરા વિના ધાન નો નીપજે. ધરા હારી હોય ત્યાં ધાન હારું થાય. જે ઘઉંની ડુંડીમાં 20 દાણા આવતા હોય એ જો ધરા હારી હોય એ ડુંડીમાં 35 દાણા થાય. ખબર છે? ખેડૂત છે ને ખબર છે. આમાં ખેતી કરતા છે. ફળદ્રુપ જમીન હોય તો દરેક સમાજની ધરા સ્ત્રી છે. જો સ્ત્રી પાવરફુલ હોય, સક્ષમ હોય, માનસિક તંદુરસ્ત હોય તો એની કોકે પર જનરલ બાળક આંબેડકર ને બુદ્ધ ને મહાવીર જ થાય. બરાબર? પણ જે સ્ત્રી માનસિક, આર્થિક, શારીરિક અને અંતર્દબાવ હોય તો એને કોકે જે બાળક જેને કા ભૂવો થાય, કા ભગત થાય, કા ખૂની થાય, કા ફરેબી થાય, કોકે વાત થાય. ચાલે ને દાવા સાંભળો. તમારો અનુભવ. હું 60 વર્ષનો છું, મારી જિંદગી ગઈ જાવ. અમારી દીકરી કઈ બેઠી છે, ભોલી દીકરી બેઠી. આ દરેક દીકરી ત્યાં બેઠી છે, આ જે દરેક દીકરી બેઠી છે એ દીકરીનું ભવિષ્ય એને હાથમાં છે. હરેક દીકરીનું ભવિષ્ય એના હાથમાં છે. એની જિંદગીને કેવી બનાવી તમારા હાથમાં છે. હરેક દીકરાના ભવિષ્યના હાથમાં છે. નन्हे मुन्ने बच्चे तेरे मुट्ठी में क्या है तो बच्चों के मुट्ठी में है तकदीर हमारी. આમાં તકદીર છે તમારી ભાઈ, બીજે ક્યાંય તકદીર નથી. તમે તમારી તકદીર તો
વિજયભાઈ આજે ક્યાંથી અમે બધા બે કમિટી બે નાખી રચના કરી. આ તમને આ સ્કીમ બનાવવા અમને કેટલો ટાઈમ લાગ્યો છે? કેટલા વર્ષ ચર્ચા હાલે છે અમારી? તમને ખબર છે કાંઈ? ખાલી જય ભીમ ભાઈ, જય ભીમથી કાંઈ નથી થતું. ન કર્યું આની માટે કુરબાની દેવી પડે કે નાની ઊની વસ્તી નથી. તમે આને કઈ હલકામાં ન લેતા. આને આખો નાની ઊની હસ્તી નથી. જો આનું સંતાન થવું હોય ને તો પેલા કુરબાની દેવાની તૈયારી કરે. આની દીકરી કે એનો દીકરો થવો ને તો કુરબાની દેવાની પેલી તૈયારી રાખવી પડે તો એનો દીકરો. બાકી ખાલી જય ભીમે કાંઈ થાય નહીં. અમે લોકો છેલ્લા 2 વર્ષથી ડિસ્કસ કરીએ છીએ. 2 વર્ષમાંથી નિચોડ કાઢીને અહીંયા ભેગા છે. 2 વર્ષથી દર 2 મહિને મિટિંગો થાય અમારી. દર 2 મહિને કંઈ અમદાવાદ હોય, કંઈ ગાંધીનગર હોય, કંઈ રાજકોટ હોય, કે પોરબંદર હોય, મિટિંગો કરીએ. આજે નિચોડ લેવા છે અમે. આ નિચોડનું પરિણામ છે જેમાં અમે સફળ પણ ગયા છીએ. તો સફળતા તમારે આંગણે હોય. ઓલું કહેવાય ને, હાલા હિન્દુ ધર્મમાં કહેવત છે, લક્ષ્મી ટીલું માંડવા આવે ને તો મોઢું ધોવા ન દેવાય. સીધું ટીલું માંડી એટલે હાલ દીરા હાલ હાલ હાલ. તો ટીલું માંડવા એવા છે તો ટીલું માંડી લેવાનું, એની રાહ ન જોવાની હોય. બાપા એક્સિડન્ટ થયું હતું મારા બાપ ઉકા કાઢ નાખ્યો બાપા એક્સિડન્ટ. હવે સવાલ એ આવીને ઉભો છે કે જે લોકોએ આમાં જોડાવું હોય જોડે છે. પ્રશ્નો તો પ્રશ્નો, જેમ દીકરીએ પ્રશ્ન પૂછ્યો, કોઈ પ્રશ્ન પૂછ્યો તો પ્રશ્ન કયો મનની મનમાં ન રહી જાય, મોઢામાં રાય ન રહે અને મોઢામાં દહીં ન જાય. અમે ચોખવટ કરવાની બધી. કોઈ ફ્રોડ નથી, કોઈ ઘાતકી નથી, કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી આપણી, અને કોઈ સમણા સમાન નથી. તમારા પૈસાની સેફટી તમારા સુધી રહે, તમારા સુધી આખે કોઈ લખાણ આવી જાય, તમારે એગ્રીમેન્ટ ફોર્મમાં આખું એગ્રીમેન્ટ આવી જાય કે તમે પૈસા જમા, તમારા તમામ પૈસાની જવાબદારી અમારી કોઓપરેટિવ બેંક લે છે. બરાબર છે? આપણી બેંકોનું નિર્માણ થાય. SBI કોની હતી ખબર છે તમને? કોને? ICICI કોની છે ખબર છે તમને? બેંક ઓફ બરોડા કોની છે ખબર છે તમને? તો જમા કરવા જાઓ ને તમે. એ સવર્ણોની પ્રાઇવેટ લિમિટેડમાંથી રાષ્ટ્રીયકૃત બેંકથી ઇન્દિરા ગાંધીના વખતે એ પ્રાઇવેટ બેંકો હતી. આ તમે ભરોસો કરો છો ને એની. તમારો ભાઈ નથી તો તમે ભરોસો કરો છો એની પાસે, કરો કે નથી કરતા? એને એક ઇમેજ બની ગઈ. તો આપણી બેંક આપણે ભાવનગરમાં હાલે છે, આપણે અને તમારે કલોલમાં હાલે છે. કલોલમાં એક આપણી બેંક છે. એ બેંકનું નામ શું છે? બેંક કલ્યાણ કોઓપરેટિવ બેંક. કરોડો રૂપિયાનો ટર્નઓવર આપણી બેંક કરે છે. પછી ભાવનગરમાં છે આપણે આ ભાઈ પેલા ભાઈ કંટાળિયા ભાઈ બનાવી છે મૂળ નિવાસીમાં બધા મૂળ નિવાસી કોઓપરેટિવ બેંક. 2 બેંકો છે આપણી. અત્યારે અમે બેંક જ બનાવી રહ્યા છે કે તમે જમા કરશો તો થાય. આપણા પૈસા આપણી પાસે રહે, આપણા પૈસા આપણા સમાજમાં રહે, આપણો સમાજ ઉન્નતિ કરે. આ જ ઇમ્પોર્ટન્ટ ચીજ હોય. તમારી પાસે કોઈ માર્ગ નથી. જો કોઈ માર્ગ હોય તો મને બતાવો, અમે એક્સેપ્ટ કરવા તૈયાર છે. તમારે હારે તૈયાર છે. તમારે હારે 1 લાખ લોકો આવવા તૈયાર છે. 1 લાખ લોકો. નાની ઊની સંખ્યા નથી. હું ગાંધીનગરમાં હમણાં આંદોલન કરું ને તો ગાંધીનગરમાં માણા ન હમાય એટલું માણા ભેગું થાય. પણ કરવાનું આંદોલન કરીને કરવાનું પડે કે બીજાની દુકાનેથી લેવાની ને, ચાય બીજાની દુકાને પીવાની ને, કોકની ભોજનાલયમાં જમવાનું ને. આપણે તો આપણી તો ભોજનાલય નહીં ને. સમજો તમે? મોટા મોટા કાર્યક્રમો થાય છે રાજ્ય લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે. તમે કિની દુકાને જઈને ઉભા રહ્યો છો? ચલો મને બતાવો. બહુ ફિસિયારી આપણે મારીએ છીએ. કોની દુકાને? કેટલી દુકાનો આપણી? કેટલા રેસ્ટોરન્ટ આપણા? કેટલી પ્રાઇવેટ એજન્સીઓ આપણી? કેટલા NGO આપણા? કેટલા મેન્યુફેક્ચર આપણા? કેટલા 100 વીઘાનો ખેડૂત આપણા? કેટલા? ચલો બતાવો. બધી એજન્સીઓ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ ટ્રાવેલ્સ એજન્સીઓ એની છે, રેસ્ટોરન્ટો એના છે. તમારી પાસે શું છે? રોટલી બનાવવા જાય છે આપણે એને. કેટરસમાં મેં સર્વે કર્યો, કેટરસમાં વધારે બાઈઓ આપી છે. આંખમાં દાવણા પડી જાય છે, હવે કાંપવા માંડ્યા છે. પણ તમને નહીં ફેર પડે. તમને શા માટે ફેર નહીં પડે? તમારે ખાવું પીવું, બાળકને જન્મ આપીને મરી જાવ ઈશ્વરનો, એ જીવન નથી. એ જીવન તો પશુ પક્ષી જીવે છે. પક્ષી કરે જ નહીં. કૂતરી ખાય છે, પી છે, બચ્ચાને જન્મ થઈને મરી જાય છે. પોપટ, મોર આ બધા આ રીતે જિંદગી જીવે છે. ખાવું પીવું મરી જાવ. ભેંસ પણ બચ્ચાને આપે, એ તો બિચારે સારું દૂધ તો આપે છે કે બીજા ખાય છે. તો આપણા સમાજમાં આ પણ નથી થતું. આપણે ખાઈ પીને આપણા પરિવારમાં સ્કૂલે વધારેમાં વધારે ગદ્દારી આપણા સમાજમાં રહેલા 100માંથી 75% કર્મચારીઓ કરે, બાકી 25% કર્મચારી કામે લાગી ગયા છે. આખું ખુલી ગઈ છે. લોકો આપણી સાથે જોડાઈ ગયા છે. બામસેપમાં પણ જોડાણા છે. બાબા સાહેબના બધા મિશનમાં 25%, હજી 75% બાકી છે. નવરા થઈ ગયા, નિવૃત્ત થઈ ગયો પછી ને બાબા સાહેબ આમરે નોકરી માટે હું કરતો હતો ભાઈ? સમજો મારી વાત.
સત્તા વિના સત્તામાં કલેક્ટર થઈને બેઠો હોય, આપણા સમાજનો માણસ કલેક્ટર થઈને બેઠો હોય તો જમીન દેવડાવે, પ્લોટ દેવડાવે, એ કરાવે ને, પછી નિવૃત્ત થઈ જાય, પછી નીકળે પ્લોટ દેવડાવવા નીકળ્યો છે. હવે તું હતો થઈએ તું ખુશીમાં તો બધું પ્લોટ દેવડાવો છે ને, હવે તું પ્લોટ દેવડાવવા નીકળો. આ પરિસ્થિતિ છે આપણા સમાજની. સમજો તમે, આખું ખોલો તમારી. કાંઈ નહીં થાય આપણે તે બાબતનો. પૈસા હશે તો બધું પૈસાને સંગઠન એક થાવ. હવે કોણ વણકર, કોણ ચમાર, કોણ ગોરડે, કોણ વાઘરી, કાંઈ એ ભૂલી જાઓ. આપણે બધા એસસી છે અને એસટી છે. કોણ ચૌહાણ, કોણ પરમાર, કોણ વાણવી, કોણ મકવાણા, એ બધું ભૂલી સાઈડને મૂકી દો. આપણે એક થઈ જાય. આપણે ભાઈ છે, આપણે બેન ભાઈ છે, બેનું એક થઈ જાઓ, ભાઈ એક થઈ, બધા એક થઈ આપણે મૂળ મકસદ તરફ જાઓ. આજ પરિણામ છે. બાબા સાહેબ આખી જિંદગી લેડા. બાબા સાહેબ 4 સંતાન ખોઈ નાખ્યા. બાબા સાહેબ ખબર છે કોઈને? કોને ખબર છે? રાજરત્ન, રમેશ, ગંગાધર અને લાડકીને વાલી દીકરી ઇન્દુ, 4 સંતાન બાબા સાહેબે કોઈને આપણી માટે. આપણે એની કદર કરી? ન કરી. ગદ્દારી કરી બાબા સાહેબ સાથે આપણે. જ્યોતિબા અને સાવિત્રીએ આખી જિંદગી બાળકને જન્મ ન આપવાની પ્રતિજ્ઞા લઈ લીધી કે અમે પતિ પત્ની બાળકને જન્મ નહીં આપીએ. એટલે કોકના બાળકોને ઉછેરીને મોટા કર્યા એને. અને પ્રથમ તમને ભણતા શીખવાડે ને તો સાવિત્રીમાં જ્યોતિબા ફૂલે તમને ભણતા શીખવાડે. આપણે ભણવાનો અધિકાર નહોતો. ભૂલી ગયા ગુણ? કાંટો નીકળી જાય, વેદના ભૂલી ગઈ હે ને, કાંટો નીકળી ગયો આપણો. એટલે આપણે કઈ હોતું નથી. આજ આપણી પાસે માર્ગ છે, એ સિવાયનો કોઈ તમારી પાસે માર્ગ નથી. જો બીજો કોઈ માર્ગ હોય તો એ માર્ગે તમે જાજો. જેને જોડાવવું હોય સાથે જોડાઈ શકે છે. આ કેડરનો મુખ્ય મુદ્દો હશે કે આપણે સ્કૂલો બનાવી છે, આપણી બેંકો બનાવી છે અને આપણા ઉદ્યોગોનું નિર્માણ કરવાનું છે. એ માટે અમે આવ્યા છે ભાઈ. તમે જો દેવ દેવી ઈશ્વર અલ્લાહ ગોડ ખુદા પર જેને માનવું એને માનો જાઓ, અમને કાંઈ વાંધો નથી. આ હશે તો થાય બધું, બાકી વિના કાંઈ નહીં થાય. આપણા દીકરાઓને નોકરી દેવી, આપણા દીકરાને રોજગાર દેવો. આપણી દીકરીઓ આઈપીએસ અધિકારી થવી જોઈએ, એન્જિનિયર, ડોક્ટર, પ્રિન્સિપલ, પ્રોફેસર, ધારાસભ્ય, સંસદ સભ્ય, કલેક્ટર, મામલતદાર આપણી દીકરીઓ થવી જોઈએ. હવે આપણી દીકરી મજૂરી કરે, બાળકોને જન્મ આપણે એનું ઘર જ હાચવાનું, આ જ કરવાનું આપણી દીકરીએ, બીજું નહીં કરવાનું કાંઈ. આપણી દીકરીને ટોચમાંથી લઈ જવા માટે અમે આવ્યા છે. એ માટે આર્થિક સદ્ધર થવું જોઈએ, શિક્ષિત થવું જોઈએ તો થઈ શકે. ના સાહેબો પોતાની નોકરી હોય, જ્યારે કીધું નોકરીને રાજીનામું દઈ દેવા તૈયાર છે. પગાર 1.5 લાખ પગારે ઠોકર મારવા તૈયાર છે આ માણસ. હું શિલ્પકાર ચિત્ર મારો કારખાનામાં હું મરજી પડે એટલું કામ કરું, પણ આને તો ફરજિયાત નોકરી છે. આને તો જવું જ પડે, એને હાલે જ નહીં. અને એ પણ સુરક્ષા ખાતામાં સિક્યુરિટીના માસ્ટર માઇન્ડ છે એનું. તો એને કીધું નોકરી ઠોકર પણ મારા સમાજને ઘરે ઘરે જાય. તો તમારે એમ થવું જોઈએ કે આજે આપણે આ વસ્તુમાં જોડે આગળ વધવું જોઈએ. તો બસ આ જ મુદ્દો હતો. આ મુદ્દામાં જ આવ્યા છે. બીજું અમારો કોઈ પર્પસ નથી. તમે બધા સંગઠિત થાવ, એક થાવ, અટકવાદ તોડી નાખો, અટકથી મુક્ત થઈ જાઓ. મતભેદ હોય છે પણ મનભેદ ન હોવો જોઈએ. હવે બાપ દીકરાને મતભેદ તો થાય છે ભાઈ, મા દીકરીને રહે છે પણ મનભેદ ન હોય. દીકરાને કહે ત્યારે બાપ દોડીને જાય, તરત દીકરીને કહે તો મા દોડીને જાય. એ તો મતભેદ હતો પણ મનભેદ ન હોય. પતિ પત્નીમાં હોય. તમે કોઈને ખબર છે જુનાગઢની ન્યાયાલયની મેજર આરટીઆઈ કર્યું, એમાં આપણા દીકરીના કેસ વધારે છે. આપણે લખણા ભૂખણા લખણા ભૂખણા ડોમેસ્ટિક અને ખાધાખોરીના કેસ 45% કેસ થયા. આપણા વાઘરીનો એક કેસ નથી. ખબર તમને કોઈને? દેવી ભુજુગનો કેસ નથી. દેવી નહીં કરે, એનો પંચ ન્યાય કરે. આપણો કોઈ પંચ નથી. છે આપણો પંચ? આપણો પંચ ખતમ થઈ ગયો. આપણો પંચ જ નથી રહ્યો. આપણે એકબીજાના વાદ વિવાદ, આ ચૌહાણ છે ને, આ બગડા છે ને, આ વાણવી છે ને, આ પરમાર છે, આ દીકરો છે, પુરુષો છે, સોલંકી છે, એ મતભેદ. જેનું મોટું ગ્રુપ જેમ કે સોલંકી વધારે, જેના વાણવી વધારે, તો વાણવીનું ગ્રુપ અલગ થઈ ગયું. તો પરમાર વિશે ભલે એકલા ગોદા ખાય. આ પોઝિશન આપણે. તો વાઘેલાનું ગ્રુપ છે. વાઘેલા આપણે છે ને કમિટી પર, એ કમિટીમાં આપણે ખુદ આપણા પગમાંથી કુવાડા મારી રહ્યા છે. આથી બહાર આવી જાઓ તમે. હવે આ જ રસ્તો સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો અહીંયા આપણે આપણો કાર્યક્રમમાં ભોજન લઈને પછી જે લોકોએ પોતાની નામાવલી નોંધાવી, કંઈક આગળમાં નામ તમારી પાસે ફોર્મ પૂકી જાય. જે લોકોનું નામ આવશે એના ફોર્મ તમારા સુધી પૂકી જાય. અને તમને આનો રિઝલ્ટ એમ ન કહેતા કે કેરી કા ના હોય, આંબો તો વાવી દીધો. જોજો આંબો વાવે, આંબો ફળ કેટલા વરે આપે ખબર છે કોઈને? કેને ખબર છે? આંબો કાયદેસર 10 વાગે, કલમ 10 વાગે 5 વર્ષે આપે, અને પાકો આંબો 10 વર્ષે અને ફૂલ આપવાનું ચાલુ કરે 10 વર્ષે. બરાબર છે? પછી આંબો ફરી પાકી જવાનીમાં આવે ને, 15 વર્ષ પાકી જવાનીમાં આવે, પછી ખોબે ધોબે તમને છે ને ફળ આપે. તો તમારા ઘરે નાખ્યું નથી કહે ને કે મારે કેરી આપો, તો કેરી મળે નહીં.
બેંકમાં તમે 5 વર્ષ ફિક્સમાં મૂકો છો, તમને આપી દે તો એ મેં ભાઈ જમા કરાવ્યો, લે મેં જમા ફિક્સમાં લાવી પૈસા દે, બેન જા ભાઈ જા 5 વર્ષ આવી જાય, મારી માં મૂકે છે, કીધું નહીં મારી માં મૂકે છે, પોસ્ટમાં મૂકે છે. મને કે ભાઈ લેતા નહીં, મારે લેવા નથી જવા, તું લેતા તારે લેવા હોય તો જા. એટલે 4 ગણા પૈસા થઈ ગયા, એ પૈસા બીજા ડબલ થઈ ગયા છે ને, પડ્યા જ રહે ઉપડ્યા છે. ભાઈ એને જરૂર તો નથી વાપરવાની, એને જે 20,000 મૂકે છે ને એ 20,000 કેટલા વર્ષ થયા એ મારી તું મરીને પેલા લેતી આવી ગયો કે મારે હાથ મને એમ તારે હાથમાં નહીં આવે. તો મને આ 2025 બેઠું ને હમણાં એપ્રિલ માર્ચ મહિનામાં એનું થાય છે, પૂરું થાય છે એના તે લેતા છે. 4 ગણા પૈસા થઈ ગયા. ત્યાં સુધી તો મારી ભાઈ લાય દીકરા મારી પાસે લીધા કરે. તો પરિસ્થિતિ એવી છે કે આપણા પૈસાનો આપણે જ ઇસ્તેમાલ કરીએ, આપણા પૈસાથી આપણે ઊભા થાય અને આપણા પૈસા પાછા આપણે પાસે સમાજ કમાય અને સમાજને પાછો બહારથી કમાઈને લાવે સમાજ. એ સમાજમાં પૈસો બમણો થાય. ઘરમાં ઠોકડા હોય અને બહારથી ઠોકડા હોય ત્યારે ડબલ ઠોકડા એ જવું છે આપણે, બીજું કાંઈ કરવાનું છે નહીં. બોલો હવે ભાઈ ટાઈમ થઈ ગયો, જમવા જાવું, બધા ભૂખ તો લાગી. સંભૂત બોધિસત્વો છે, સંભૂતના શિષ્ય છે, બોધિસત્વો છે, કોઈ સામાન્ય માણસ નથી. બાબા સાહેબ લંડન ભણવા ગયા. બાબા સાહેબ એક હોસ્ટેલ ચાલુ કરી હતી. બાબા સાહેબે આપણા સમાજના દીકરાઓની હોસ્ટેલ ચાલુ કરી હતી. એ હોસ્ટેલની અંદર છોકરાએ 4 દિવસ ખાતું નહોતું. બાબા સાહેબની પરિસ્થિતિ બહુ નાજુક હતી. ગામડાના બાળકો અહીંયા આવતા. રમામાને ખબર પડી, મૂલચંદ રતુએ વાત કરી રમામાં છોકરાએ જેમાંથી, તો બાબા સાહેબની જિંદગીમાં પહેલી વાર રમામાને હોનાની બંગડી કરી દીધી. પૈસા બચાવી પછી રમામાં સાણા થાપતા હતા. રમામાં એ પૈસા બાબાને થોડા ભેગા કરીને હોનાની બંગડી બાબા સાહેબને બનાવી દીધી. હા, મને બહુ દુઃખ ભરી બાબત છે. તો એ રમામાને નેલ્સન રતુ એવો કે રમામાને કહે છે કે માય છોકરા 4 દિવસ ભૂખા છે, સાહેબ તો બહાર ગયા છે, તો કેમ કરશું કે આપણે. રમામાં અહીંયા ગયા હજી બંગડી લીધા, 3 દિવસ થયા હતા બંગડી લીધા. રમામાં એ બંગડી કરે છે કે આમ રતુ મૂકે છોકરાને ખબર આ માં અને માં કે જે બાબા સાહેબના સમાજ માટે વેદના હતી ને તે રમામાને પણ વેદના હતી સમાજ માટે. જ્યારે પતિ પત્ની મળીને જ્યારે કામ કરે ને એ કામમાં સોનામાં સુગંધ પડી જાય છે. ભાઈડો ઉગમણો અને બાયડી આથમણી આને કોઈ હરખું ન આવે. અને હરેક દુનિયાની હરેક સ્ત્રીના હાથમાં 2 ની ઇજ્જત હોય છે. અને આપણી દીકરી ચારિત્રવાન, પ્રજ્ઞાવાન, બુદ્ધિવાન થવી જોઈએ. હું ના જ કરું છું મારી દીકરી ઉપર. હહરાની ઇજ્જત એ બાઈના હાથમાં હોય. हेलो मित्रों, जय भीम, नमो बुद्धाय, जय जोहार। मैं हूँ आपके एक्टर वर्षा परमार और महागुजरात SC/ST महासभा बहुजन समाज की चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए, शेयर कीजिए और हाँ मित्रों, बेल का बटन दबाना मत भूलना।